આ ભાજપની ગુલામી સ્વીકારે છે લોકો અત્યારે. એમાંય મારો પાટીદાર સમાજ તો બધી જ સંસ્થાઓ ગુલામ. કાકાના કામનું શું થયું? મેં સુરસુર્યું. શું લલિતભાઈ કગથરા રાજનીતિમાં હજુ પણ એક્ટિવ રહેવાના કે હવે નિવૃત્તિ માની લેવાની? અત્યારે મને માનસિક રીતે હું એવું લાગે છે કે રાજકીય રીતેથી આપણે નિવૃત્તિ લઈ લેવી છે. લલિતભાઈ, તમારી પ્રકૃતિને તમે કેવી રીતે બોલવા છો? આક્રમક પ્રકૃતિનું વ્યક્તિત્વ, ઝઘડાળ વ્યક્તિત્વ, નહીં સહન કરનાર વ્યક્તિત્વ, વિદ્રોહી વ્યક્તિત્વ? થોડીક મારામાં અધીરાય એટલે ઉતાવળીઓ એવી પ્રકૃતિ છે. બધા એવું થયું કે અહીંયા પ્રમુખ બનું, પાર્ટી પ્રેસિડેન્ટ બનજો કોંગ્રેસનો? વિચાર આવ્યો હતો. લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, આ ત્રણ પટેલોની કાર્ટેલ થઈ જાય અને કોંગ્રેસનું નાક દબાવવા વારંવાર. મારા મત વિસ્તારમાં કાંઈ પણ કાર્યક્રમ કરતા હોય અને મારા પ્રદેશના નેતાઓ એ કાર્યક્રમ કરવા આવે અને એ નેતાઓ મને ફોન ના કરે તો હું કાર્યકારી પ્રમુખ છે. કાકા, રાજનીતિમાં પૈસા કેટલા ખર્ચ્યા અને કેટલા ખોયા અને કેટલા કમાયા? હું આટલી વાત તમને દિલથી કરું છું તો દિલથી કહું તો મેં 7-8-10 કરોડ રૂપિયા મારા છોકરાના પરસેવાના ધંધાના ઓછા કર્યા. ખોયા કેવી રીતે પૈસા? સટ્ટો રમી લીધો? મોરબીમાં બહુ ચૂંટણીમાં અસરતું બહુ લાગે. આ ચૂંટણીમાં મને અપેક્ષા નહોતી કે હું હારું અને હું ચૂંટણી હાર્યો એટલે સાથે પૈસા પણ હાર્યો. સ્વાભાવિક વાત છે. પણ કાકા, તમારી બોલ્ડનેસ કોઈ વાર વધુ પડતી નહીં હોતી? કોરોના હતો, મને યાદ છે વિજયભાઈ મુખ્યમંત્રી હતા, લોકડાઉન હતું અને તમે ફાંકીની વકીલાત કરતા હતા, બોલો, તમાકુની વકીલાત કરતા હતા. નહોતી મળતી. આજે દારૂ ના રોનકભાઈ નહોતી મળતી. અરે મળતી હતી, બ્લેકમાં મળતી હતી. તો બસ એટલે જ મેં વકીલાત કરી હતી. આજે પણ હું તમને કહું દારૂ નથી મળતો. લલિતભાઈ કગથરાના રાજનીતિના કારણે બનેલા મિત્રોમાં સૌથી વધુ નજીક કોણ? લલિત વસોયા કે કિરીટ પટેલ? પણ એથી નજીકનો મિત્ર હોય તો રોનક પટેલ. હું રાજકીય મિત્રોની વાત કરું. એટલે તો રાજકીય તો એ મિત્ર તો બધા હોઈ શકે ને. શું લલિત કગથરા રાજકીય રીતે નિવૃત્ત થવા જઈ રહ્યા છે? નિર્ણય લઈ ચૂક્યા છે? એક્ઝેક્ટલી રાઈટ. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું રાજનીતિના કાકા સાથે, અથવા તો કાકાની રાજનીતિ જાણીશું. હું વાત કરી રહ્યો છું લલિતભાઈ કગથરા, કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ. લલિત કાકા, તમારું સ્વાગત છે. થેન્ક યુ. મારે આટલું સમજવું, જાણવું હતું, લલિત કાકાનું રાજકીય ભવિષ્ય શું, આયોજન શું? રોનકભાઈ, પહેલાં તો તમે મને ઇન્વાઇટ કર્યો મારી સાથે વાત કરવા માટે, એના માટે આપનો અને એબીપીનો ખાસ આભારી છું. ભવિષ્ય તો કોઈનું કહી શકાય નહીં અને ભવિષ્ય વેતા પણ હું નથી. એટલે મારું કાલે શું થવાનું છે અને રાજકીય રીતે શું ભવિષ્ય છે એ હું અત્યારે કહી શકું નહીં. પણ વર્તમાન પરિસ્થિતિમાં હું રાજકીય રીતે મને એવું લાગે છે કે બહુ સ્ટ્રગલ કરી લીધી, બહુ મહેનત કરી લીધી, બહુ કામ કરી લીધું. હવે નિવૃત્તિના આરા તરફ જવું જોઈએ એવું મારું પોતાનું માનવું છે. મેં ભવિષ્યની જોડે બીજો શબ્દ વાપરેલો, ભવિષ્યનું આયોજન શું? શું લલિતભાઈ કગથરા રાજનીતિમાં હજુ પણ એક્ટિવ રહેવાના કે હવે નિવૃત્તિ માની લેવાની? રોનકભાઈ, વાત એવી એ તમે બહુ કઠિન પ્રશ્ન છે. પણ એક સમય મેં એવો જોયો હતો, હું તો બહુ ફ્રેન્કલી તમને કહીશ કે હું 14 ઇલેક્શન હારી ગયો. પછી મને એવું થયું કે હવે આ પ્રજાને ભાજપ સિવાય કોઈ વાત છે નહીં. એટલે આપણા ગમે તેટલા પ્રયત્ન હશે તોય સફળતા મળશે નહીં. એમાં મારો મત વિસ્તાર, જ્યાં હું ચૂંટણી લડું છું, પડધરી ટંકારા, જેની અંદર 1,30,000 પાટીદાર મતદારો છે. અને પાટીદાર મતદારો આમ કહું ને તો 70-80% ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા. હવે એમાં આપણે રાજકારણ કરવું ને એમાં આપણે ચૂંટણી લડવી, તો એ દરમિયાન હું નાસીપાસ થઈ ગયો હતો.
અને અસંત પ્રમાણમાં હું રાજકીયથી નિવૃત્ત થઈ ગયો હતો. એ દરમિયાન પછી 15માં પાટીદાર આંદોલન આવ્યું ને જે રીતે મૂવમેન્ટ થયું ને જે મારા મતદારો હતા પાટીદાર સમાજના હતા, ઝાઝા મતદારો, એ લોકોમાં પરિવર્તન આવ્યું અને એ જ લોકો ભારતીય જનતા પાર્ટીનો બાયકોટ કરવા માંડ્યા. ગામમાં કોઈને ગરવા ન દઈએ, કોઈ નેતા જઈ ન શકે, એ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે પછી મેં થોડોક સક્રિયતા થઈ અને આંદોલનને પાછળથી રહી અને મદદ કરી હાર્દિકભાઈથી માંડીને તમામ આંદોલનકારીઓને. અને હું 17માં ધારાસભ્ય થયો. ધારાસભ્ય થયા પછી 5 વર્ષ લોકોના તનતોડ મહેનતથી કામ કર્યા. મેં પૂછ્યું નથી કે એ મારી ભૂલ હશે કદાચ. આજે કે તું ભાજપનો જો કે કોંગ્રેસનો કાર્યકર, એ પૂછ્યા વગર માણસ મને ફોન કરે કે કાકા હું અહીંયા હલવાઈનો છું, કાકા અત્યારે વાડી હતી, કાકા લાઇટ નથી આવતી. હું કેટલાય ફોન કરું છું. મેં ડુંગળીનું બી વાવ્યું છે, આમાં પાણી નહીં મળે તો મારું મોંઘું બી બધું જતું રહેશે, લાઇટ કંઈ આવશે. એ બધા પ્રશ્નોમાં બેધડક રીતે લોકોની સાથે ઊભા રહ્યા અને તમારા પ્લેટફોર્મથી લોકોને ખેડૂતોની અસંખ્ય રજૂઆતો ધારાસભાની અંદર આટલા વર્ષમાં મોરબીને રિપ્રેઝન્ટેશન કરવાવાળા અહીંયા પ્રતિનિધિ જે હતા એને સિરામિક ઉદ્યોગ માટે જે રજૂઆતો નહોતી કરી એનાથી જાજી રજૂઆતું, એનાથી કદાચ 100 ગણી રજૂઆતું મોરબીના સિરામિક ઉદ્યોગ માટે, મોરબીના સમાજ માટે, મોરબીના લોકો માટે, એમાં સથવારા સમાજની પણ મેં એટલી રજૂઆતો અહીંયા કરેલી. તેમ છતાંય ચૂંટણી આવે એટલે એ જ સિરામિક ઉદ્યોગના એના મૂળ ગામ હોય ત્યાં ગાડીઓ લઈને લલિત કાકાને હરાવવા નીકળી જાય અને ભાજપનું કામ કરે, ત્યારે મને એમ થઈ ગયું કે હવે આ શેના માટે કરવું. એટલે પછી મેં અત્યારે મને માનસિક રીતે હું એવું લાગે છે કે રાજકીય રીતેથી આપણે નિવૃત્તિ લઈ લેવી છે. પણ તોય તમે પાછા આ બધું થયા પછી તમે લોકસભાએ લડ્યા, લોકસભાએ હાર્યા, તમને એ અનુભવ પણ થયો. એના પછી પાછા વિધાનસભાએ લડ્યા તમે 22ની. જી. એટલે લોકો એવું કહે કે ચૂંટણીનું ઢોલ વાગન પેલું લગ્નનું ઢોલ વાગન ઘોડું નાચવા લાગે એમ લલિત કાકાને ચૂંટણી જાહેર થઈ એટલે મગજમાં ચાલી જાય ભાઈ લડી લઈ. મને છે કાકીએ ના પાડેલી તોય તમે 24 લોકસભા લડવા ગયેલા, ના રહેલા, 19 લડવા ગયેલા. એમાં તમારી વાત 100% સાચી. તમારા કાકીએ, મારા ધર્મપત્નીએ મને સ્પષ્ટ ના પાડી હતી કે સંસદ લડવી નથી. હું કિરીટ પટેલ, પાટણના ધારાસભ્ય જે અત્યારે છે એ, લલિત વસોયા, ત્રણેય રાજીવ સાતવને અમે ના પાડવા ગયા હતા પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે. અમે ત્રણેય ત્યારે ધારાસભ્ય હતા. અમે એમ કીધું કે સાતવ સાહેબ અમારે ચૂંટણી લડવી નથી, અમારું નામ ડિક્લેર ન કરતા અમે તમને કહેવા આવ્યા છે. પણ એને એમ કીધું કે તમે પાર્ટીના ધારાસભ્યો છો ને પાર્ટીને તમારી જરૂરિયાત છે ને તમે ના પાડો. તો એક પાર્ટીના સૈનિક તરીકે મને એવું થયું કે ભાઈ આપણે હારી છીએ તો અમને ખબર પડતી હતી. કોઈ સેક્સલીના કે કોઈ હવામાં ઉડતા હતા એવું કંઈ હતું જ નહીં. રાજકોટની સંસદ જીતવી એક એક્સિડન્ટ હતો, કોઈ કે કુંવરજી બાવળીએ જીતી ગયા એકવાર, બાકી નેક્સ્ટ ઇમ્પોસિબલ. તેમ છતાંય પાર્ટી માટે હું ચૂંટણી લડ્યો હતો. મારા ફેમિલીમાં તમામ લોકો મારા વિરુદ્ધમાં હતા, તેમ છતાંય મેં સંસદ લડ્યો તો એ હું સ્વીકારું છું. 22ની ચૂંટણી તો મારે લડવાની જ હોય પેલા, હું ચાલુ ધારાસભ્ય હતો. 22માં હું હારું એવું મને વિચાર પણ નહોતો આવ્યો, કારણ કે મેં કોરોના દરમિયાન, તમે બિલીવ નહીં કરો રોનકભાઈ, મારી બહુ કંઈ મોટાઈ નથી કરવી, પણ લોકોને માટે મેં 150 ઓક્સિજનના બાટલા વેચાતી લઈ મારી ફેક્ટરીથી મારા તાલુકામાં તમામ જગ્યાને 1.5 મહિના સુધી ઓક્સિજન ફ્રી આપ્યું હતું લોકોને. જ્યારે બાપ દીકરા પાસે કોરોનામાં જતો નહોતો, દીકરો બાપ પાસે જતો નહોતો, ત્યારે એક ધારાસભ્ય તરીકે હું કીટ પહેરીને મારા પેશન્ટોને, મારા કાર્યકરોને હોસ્પિટલમાં મળવા જતો હતો. એનો બાપ નહોતો આવતો, એનો દીકરો નહોતો આવતો, અહીંયા હું જતો હતો અને લોકો મારી સાથે ન રહીએ. એ મારો ઓવર કોન્ફિડન્સ મને નડ્યો એટલે હું ચૂંટણી હાર્યો. એનો મતલબ લલિત કગથરા કોંગ્રેસની જગ્યાએ બીજેપીમાંથી લડ્યા હોત તો જીતી ગયા હોત. લલિત કગથરા એક નહીં, હું તમને કહું, એક બહુ સીધી વાત કરું રોનકભાઈ,
કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના જેટલા ધારાસભ્યો છે ને એ તો મોદીના નામે ચૂંટાયેલા તણખલાઓ છે. ધારો કે કિરીટ પટેલ પાટણમાંથી જીતો તો હામાપુરે જીતો છે. હામાપુરે જે 15-20 જણા લોકો જીતા છે એને 50,000 મત તો ભાજપના ધારાસભ્યને મોદીના નામના મળે છે. એને 50,000નું પડીકું તો એમને મળે છે. અમારે તો 5% એવા હશે કે લલિત કાકો હારો છે કે કિરીટ હારો છે કે લલિત વસોયા હારો છે, પણ કોંગ્રેસમાં જ એટલે નથી દેવા એવાય લોકો હશે. તેમ છતાંય અમે 5,000, 7,000 મતે હારીએ કે 10,000 મતે હારીએ તો આમ તમે જુઓ તો અમે જીતેલા જ હતા, પણ જીતા હોય સિકંદર. તો અમારી હાર છે એ હામાપુરે છે. અત્યારે જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એ મોદીના નામ, અમારો એક સમય હતો કાકા ઇન્દિરાના નામે અમારા પાણા તરી જતા હતા. આજે ભાજપનો સમય છે કે મોદી સાહેબના નામે પાણા તરી જાય, તણખલા તણી જાય છે. એટલે હામાપુરે અમે ચૂંટણી હાર્યા છીએ. એનો અમને આમ અફસોસ નથી અને આમ દુઃખ એટલા માટે છે કે 5 વર્ષ સુધી જે વિસ્તારમાંથી જે પ્રાણ પ્રશ્નો હતા એની સાથે એટલી જ આત્મીયતાથી લોકોના પ્રશ્નોની રજૂઆત તમારા માધ્યમથી હોય, ટીવીના માધ્યમથી હોય, ધારાસભામાં હોય, અધિકારીઓ સાથે હોય. અને કોઠા સુધી એક કુદરતની દેન છે કે આપણે જે પ્રશ્નના તળિયા સુધી વાસ્તવિકતા આપણે જઈ શકીએ અને પ્રશ્નને સમજી શકીએ. એ સૂઝ છે. આ થાય અને આ ન થાય. અધિકારીને આપણે કહી શકીએ કે આ શું કામ ન થાય, તમે આનું શું કામ ક્યાં રૂલ્સથી કર્યું હતું, એ સમજણ હોવા છતાંય અને એવા કામ કર્યા હોવા છતાંય લોકો હેરાયો તો શું કર્યો. પણ જુઓ, તમે કિરીટભાઈની વાત કરી. કિરીટભાઈ જીતી ગયા હવામાં પાણીએ, હવામાં પ્રવાહે. લલિતભાઈ ના જીત્યા, કગથરા ના જીત્યા, વસોયા ના જીત્યા. બહુ એનો મતલબ કે કિરીટલાલ તમારે બધા કરતો આગળ જનનેતા. એમાં તમને એક બહુ બધા જ રાજકારણીઓ સમજવા જેવી વાત કરું ને મેં અહેસાસ કર્યો છે અને આ હાવ તમને આમ દિલથી કહીશ, કોઈ રાજકીય રીતે નહીં. અમે હાર્યા એનું કારણ અમે ડર પેદા ન કરી શક્યા. કિરીટે એનો ડર પેદા કર્યો. કિરીટ પટેલની સામે પડાય નહીં, આપણા સરનામાં વીખી નાખે એવો ડર કિરીટે અહીંયા પાટણમાં પેદા કર્યો. અને હું દોઢો થઈને સિરામિક ઉદ્યોગનું ઉપરણું લેવા ગયો. મેં એક સિરામિક ઉદ્યોગવાળાને જો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હોત તો બીજો કોઈ સિરામિક ઉદ્યોગવાળો મારા વિરુદ્ધમાં પ્રચાર કરવા ગામડે ન જાત, એના મૂળ ગામમાં. તમારો ડર પેદા કરવો જોઈએ. એ હું ડર પેદા ન કરી શક્યો કે લલિત કગથરાની સામે ન પડાય. હું પ્રેમ કરવા ગયો, ભાજપ કોંગ્રેસના તમામના કામ કરવા ગયો, એમાં હું ચૂંટણી હાર્યો. મેં એને પહેલેથી જ કીધું હોત કે તું કોણ છો, મારી ચૂંટણીમાં અહીંયા નડ્યો તો મને ફોન કરતો નહીં ક્યારેય. આ જો કીધું હોત તો બીજી વાર નડવાની હિંમત ના કરત. બહુ બધા લોકો એ વખત ગયા 22માં ભાજપમાં. તમારી ઈચ્છા નહીં થયેલી એ વખતે કે આપણે આ પ્રવાહમાં તરી જઈએ? હું એક લડાયક માણસ છું. મેં ધંધામાં, જિંદગીમાં ખૂબ લડાઈ કરી છે, ખૂબ લડાઈ કરી છે. મને કોઈ ન કરે એ કરવાનું ગમે. તમે સમજી લ્યો. કોઈ જે પ્રોડક્ટ ન લે હોય એ પ્રોડક્ટ લેવાનું ગમે. કોઈ જે ઇઝી મળતું હોય અને પ્રવાહમાં તણાવવું હોય તો ઘેટા બકરાની લાઈનમાં જવું જ નહોતું. મને 22માં વિચાર નહોતો આવ્યો કે હું ભારતીય જનતા પાર્ટીમાં જતો રહું. જો રોનકભાઈ તમે જાણો છો, આપણે ઘણી વાર ચર્ચા થઈ છે કે મારું રાજકારણનું જન્મસ્થળ ભાજપ છે, પણ હવે ક્યારેય મને એવું નહોતું લાગતું કે મારે ભાજપમાં જવું જોઈએ. એટલે હું ક્યારેય મને એવો વિચાર નથી આવ્યો હું ભાજપમાં જતો રહું. અને હાઉ ફ્રેન્કલી તમને કહું, મારા સમાજનો નહીં, મારા સગાવાલામાં મારા સિવાય કોઈ કોંગ્રેસમાં નથી. મારા જમાઈ, મારા દીકરા, એટલે મારા ભત્રીજાઓ બધાના વિચારો ભાજપ તરફી કે કાકા તમે ખોટા ચૂંટ્યા છો. પણ એ મારા હિસાબે મારી સાથે હોય, મારા ખુદના વિચારોથી હું કોંગ્રેસમાં છું. મારા કુટુંબ કયો કે સગાવાલા કયો કે મિત્ર સર્કલ કયો, બધા ભાજપી માઇન્ડના. કાંઈ હું પટેલમાંથી આવું છું અને કડવા પટેલ છું. કડવા પટેલ તો 90% ભાજપનો મુસલમાન છે, ભાજપને વરેલા છે.
હવે એની સામે મારે રાજકારણ કરવું એટલે થોડુંક કારો પાણો તોડવાનો છે. દેશી ભાષામાં તમને કહું કે લોટમાં લીટા નથી કરવાના, ભાજપવાળાને લોટમાં લીટા કરવાના છે. અને અમારે કારો પાણો તોડવો છે, જ્યાં તણખા ઉડે, સીણા ઉડે, એ પરિસ્થિતિમાં અમે લોકો પાસે મત લેવા જાય છીએ. પણ એવું જ નહોતું ને, ભાજપવાળાએ આમંત્રણ જ નહીં આપેલું તમને 22માં. હવે એ હું તમને કહું તો હું ભાજપ સાથે જન્મેલો ચીમન કાકા પરિવાર, અભયભાઈ ભારદ્વાજ પરિવાર, વિજયભાઈ રૂપાણીનો પરિવાર, આજે પણ ચીમનભાઈ શુક્લના પરિવાર સાથે મારે ઘરનો સંબંધ છે. આજે પણ કશ્યપ, કાશ્મીરા, નેહલ, કૌશિકભાઈ બધાની સાથે એક ફેમિલી રિલેશન છે. કોઈ પણ નાના મોટા પ્રસંગમાં અમને ઇન્વિટેશન આપે. એટલે આટલું લાયઝન હોય એટલે મને ઇન્વિટેશન હોય કે ન હોય તમારે વિચારી લેવાનું છે. આપણી રાજકીય સંબંધ એટલે પૂછું. તમારી રાજકીય સંબંધ નથી જાણીને મને બહુ આનંદ થયો કે આટલા જ ભોળા રહેજો. પણ સવાલ રોનકભાઈ છે કે અભયભાઈને જ્યારે રાજ્યસભામાં લઈ ગયા ત્યારે અભયભાઈ મને બહુ સારી રીતે ઓળખે છે, મારા રાજકીય ગુરુ જ કહી શકાય. અભયભાઈની લાગણી હતી કે લલિત તું આવતો રહે, પણ મને મારા વિચારથી નહોતો ગયો. આ તમે 3 પટેલ એવું કહેવાય પત્રકારોની સર્કિટમાં વધે કે લલિત વસોયા, લલિત ખગાથરા, કિરીટ પટેલ, આ 3 પટેલોની કાર્ટેલ થઈ જાય અને કોંગ્રેસનું નાક દબાવો વારંવાર. નાક દબાવો વારંવાર, કંઈક મુદ્દો એટલે દિલ્હી જતા રહે, મિટિંગ કરીને નિવેદન આપી દે. સાચું ખોટું? ખાલી ચર્ચા? તદ્દન ખોટું. અમે ક્યારેય કોંગ્રેસનું નાક દબાવવાનો અમને વિચાર પણ કોંગ્રેસના નેતૃત્વનો પણ નહીં. પ્રદેશ નેતૃત્વને તો અમે એક વફાદાર તરીકે જ કામ કર્યું છે. પણ અમે ત્રણેય સ્પષ્ટ વક્તા છીએ. મેં, કિરીટ પટેલ, હું અને લલિત વસોયા ત્રણેય એકવાર શક્તિસિંહ પાસે ગયેલા અને શક્તિસિંહભાઈને કીધેલું કે ભાઈ તમે પ્રમુખ બનો. ગુજરાતના પટેલિયાઓ ઈચ્છે છે, મને મોરબીમાંથી ઉદ્યોગપતિઓ એમ કહે કે આ શક્તિસિંહ આના માટે એપ્રોપ્રિએટ પર્સન છે. એટલે અમે એ વાત પટેલ દરબારની વાત છોડીને એ શક્તિસિંહને કહેવા ગયા હતા કે ભાઈ તમે ખોટું કરો, તમે પ્રમુખ બનો. ત્યારે એ ન બન્યા. 22ના ઇલેક્શન પછી એને જવાબદારી પાર્ટી આપી એટલે એ બન્યા. ત્યારે મેં શક્તિભાઈને લગભગ 10 વાર કીધું હશે કે ભાઈ તમે થોડા ફોર્સ ડિસિઝન લ્યો, તમે બધાને રાજી રાખવાની કોશિશ કરોમાં. હું કુટુંબ મારું હલાવતો હોઉં તો મારે 2 જણાને કડવું દાંતણ દેવું પડે, કહેવું પડે કે તું ખોટો છો, જવા દે. આટલું કહેવાનું ન હોય તો પાર્ટી ના ચાલે. શક્તિભાઈ સાંભળશે આ વાત, અને મેં શક્તિભાઈને 10 વાર કીધું હશે કે ભાઈ તમે આવા તો ડિસિઝન લ્યો. પણ શક્તિભાઈનો નેચર કોઈ દી આંખે થવાનો નહોતો. એટલે શક્તિભાઈને છોડી દીધું કે જે થયું તે. પણ બેસ્ટ પ્રેસિડન્ટ બનત થોડુંક ટફ નિર્ણયો લેવાની જરૂર હતી પાર્ટીને. અને અમારા શંકરસિંહ વાઘેલા સાથે મેં કામ કરેલું, એટલે બાપુ કહેતા જ કે હળો અહીંયા હાથમાં બેઠો ને તમે મને એમ કહો કે આ મટાડો ડૉક્ટર તરીકે, તો અહીંયા મારે કાપવો પડે. આ જો કાપવું નહીં તો આ નો મટે. એટલે રોગ વૈધો હોય, હળો આગળ વધતો હોય તો ક્યાંક કરવત મૂકવી પડે, કાપવું પડે. એ કાપવાની માનસિકતા પ્રમુખ જેદી રાખશે ને તેદી કોંગ્રેસમાં ઉતાર થાય. કોઈ એવું થયું કે એ પ્રમુખ બનું, પાર્ટી પ્રેસિડેન્ટ બની જાઉં કોંગ્રેસનો, અને કોંગ્રેસના એ બસ સડો કાપી નાખું, બધો સુધારો કરી દઉં? વિચાર આવ્યો હતો, પણ મારી શું કહું તમને, એટલી આમ જે કહેવાય ને કે પાર્ટી માટે 100% સંપૂર્ણ રીતે 100% રાજકારણમાં ઘરબાર ધંધો એ બધું સાઈડમાં મૂકીને જવાની મારી તૈયારી નહોતી. અને મેં એ રીતે ક્યારેય કામ નથી કર્યું. હું કાર્યકારી પ્રમુખ હતો અને છું, પણ પાર્ટી માટે સાવ એમ કે
પોટલા બાંધીને બિસ્તરા બાંધીને પેક કરીને અમદાવાદ વયા ગયો અને પાર્ટીનું જ કામ કરવાનું એવું મેં નથી કર્યું. જો રોનકભાઈ, હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું. મારું બહુ મોટું વિશાળ ફેમિલી છે અને અમે 6 ભાઈ છીએ, એમાં હું સૌથી નાનો. હું કુટુંબની જવાબદારીમાં બહુ રહીચો પહીચો અને બહુ એ બાબતમાં હું અને મારા મિસિસ બંને સેન્સિટિવ છીએ. કુટુંબની વાત આવે એટલે અમે અચકાઈ જાય. ધંધો મારો સેટ હતો, મને કોઈ વાંધો નહોતો, પણ કુદરતને મંજૂર નહોતું. તે તમને ખ્યાલ છે કે મારા દીકરાનું એક્સિડન્ટ થયું મારા સંસદના ઇલેક્શન પછી, અને જે મારા ધંધાની જવાબદારી, મારા પોલિટિક્સની, મને મારા 2 હાથ હતા, મારો વિશાલ, મારો હિતેશ, એ 2 દીકરા જતા રહ્યા. એટલે પછી મારું મન ભાંગી ગયું હતું. એટલે પ્રેસિડેન્ટ થવાના મેં ક્યારેય પ્રયત્ન ન કર્યા. વિચાર આવતો કે હું આ કરું તો આ થાય, આ નિર્ણય લેવો જ પડે. મને એટલી ખબર પડે છે, મેં 25 વાર પાર્ટીમાં કીધું હશે કે રાજીવજી મિસ્ટર ક્લીન કેમ કહેવાય. એને 4 નિર્ણય લીધા કે જે તે સમયે ફોતેદાર, આર.કે. ધવલ, એ વીસી શુક્લ, આ 4-5 જણાને કાઢી નાખ્યા. તો આખા ઇન્ડિયામાં મિસ્ટર રાજીવ મિસ્ટર ક્લીન કહેવાય. તમારે 5 પરસેપ્શન, સંગઠન તો ખરું જ, પણ પરસેપ્શન ઊભું કરવું પડે. એ પરસેપ્શન ઊભું કરાવવા માટે થઈને તમારે બોલ્ડ ડિસિઝન લેવા પડે, અને એ બોલ્ડ ડિસિઝન લેવા માટે થઈને આપણે આ કરી શકી, આ નિર્ણય લઈ શકી, એવા વિચારો તો 1000 વાર આવતા હતા કે હું પ્રેસિડેન્ટ હોઉં તો આમ કરી નાખું, હું પ્રેસિડેન્ટ હોઉં તો આ કરી નાખું. પણ પ્રેસિડેન્ટ થવા માટે જે 100% ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એ મારામાં નહોતું. એટલે મેં ક્યારેય એવો દાવો ન કર્યો. પણ ઇન્ચાર્જ પ્રમુખ બન્યા પછી પણ લલિતભાઈ એવું કહેવાય કે લલિત કગથરા ગાંધીનગર આવે, અમદાવાદ પણ આવે, પણ રાજીવ ગાંધી ભવન ના જાય. શું કારણ? છેલ્લા લાંબા સમયથી નહીં, હું તમને બહુ ક્લિયર કહી દઉં. એમાં હું છેલ્લા 6 મહિનાથી આપણે બહુ ક્લિયર કહીશ, મને વાંધો નથી. 6 કે 7 મહિના થયા હશે મેં પાર્ટીમાં એક્ટિવપણું ઓછું કરી નાખ્યું છે. એટલે રાજીવ ભવન નથી જતો. રાજીવ ભવન આજની માટે મારા માટે પણ એ સારી જગ્યા છે, મને કોઈ વાંધો જ નથી. પણ એની પાછળનું કારણ એ હતું કે પાર્ટીમાં શિસ્ત નહોતી. પાર્ટીએ મારા મત વિસ્તારમાં કાંઈ પણ કાર્યક્રમ કરતા હોય અને મારા પ્રદેશના નેતાઓ એ કાર્યક્રમ કરવા આવે અને એ નેતાઓ મને ફોન ના કરે તો હું કાર્યકારી પ્રમુખ છે. આજે જો હું બધા પ્રશ્ન સાથે છું, આજે માનો કે આવડો મોટો પ્રશ્ન છે આ થાંભલાના. સાહેબ, કાળજાના કલેજા જેવી જમીનમાં થાંભલા આવી જાય છે માત્ર અદાણીને ફાયદો કરવા માટે. આ જેતપરવાળા અમથા મથે છે. આ અમારે ટંકારામાં એક ગામમાં આ પ્રશ્ન છે. આ ટંકારા નહીં, હું તો આપના માધ્યમથી કહું છું, આખા ગુજરાતના ખેડૂતો માટે આ પ્રશ્ન ઊભો થવાનો છે. આટલી બધી વીજ લાઈનો નીકળે છે અને આ થાંભલા આવશે એટલે જમીનની કિંમત 0. તો ખેડૂત પાસે છે શું સાહેબ? એક જમીન જ છે કે જે ખેડૂતોને આજીવિકા કયો અથવા વેચીને છોકરાને કાલ સમય પ્રમાણે અહીંયા કંઈ જેતપુરમાં પડ્યા રહીએ તો કંઈ દીકરીઓ કોઈ ન દેવા આવવાના, ત્યાં વાંઢા રખડવું પડે. એને પરાણે બાય ફોર્સ મોરબીમાં મકાન લેવું પડે, અને મકાન લેવા માટે પૈસા ન હોય તો જમીન વેચીને મકાન લેવું પડે. તો એ જમીન પછી કોઈ ભાવે વેચાય નહીં તો એ માણસ કેવી રીતે આવતા દિવસોમાં એ છોકરાઓને પરણાવશે? એ કોઈને વિચાર જ નથી આવતો. અદાણીને 500 કરોડનો માલિક થાય, 50,000 કરોડનો માલિક થાય કે મુકેશ અંબાણીથી વધી જાય, એના માટે થઈને અદાણી માટે થઈને અમને બધાને મારી નાખવાના? બધા ખેડૂત, આખા ગુજરાતના ખેડૂતને પતાવી દેવાના? તો કોઈ બોલવાવાળું જ નથી. પણ આ જે પ્રશ્ન છે કે તમારે અદાણીને દુનિયાનો નંબર 1 પૈસાદાર બનાવવા માટે ખેડૂતોના ગળા ઉપર છરી મારવાનો ધંધો બંધ કરવો જોઈએ. મેં આ કોઈ પણ આજ સુધી કોઈ ઇન્ટરવ્યૂ નથી આપ્યું. એનું કારણ કે હું રાજકીય રીતે નથી એમાં ઇન્વોલ્વમેન્ટ નથી, હું કોઈ આંદોલનમાં ગયો નથી, પણ ખેડૂતના દીકરા તરીકે કાળજુ કંપ. પણ કેમ નહીં જતા આંદોલનમાં? કોંગ્રેસ જોડે કિનારો કરી લીધો કાકાએ.
કોંગ્રેસ જોડે નહીં. અમુક જો હું એટલું માનું છું કે મારે મારું કુટુંબ હલાવવું હોય, મારે મારી પાર્ટી હલાવવી હોય, મારે મારો ધંધો હલાવવો હોય, તો એક વ્યક્તિનો ડર હોવો જોઈએ. તમે પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડા બેઠા છે, મારા વિસ્તારની અંદર કોઈ પણને કાર્યક્રમ કરે અથવા તમે ગમે ત્યાં કાર્યક્રમ કરો, તમે અહીંયા જાહેર ભાષણ કરો, રેલીઓ કરો, તો તમે પાર્ટીના તમને XYZ કાર્યકર, નાનો કાર્યકર તમને ઇન્વિટેશન આપે અને તમે એની યાર પહોંચી જાઓ. સંકલન પાર્ટીમાં હોવું જોઈએ. હવે તમને મારે ખુલ્લા મનથી તમને કહું કે કોઈ એક વ્યક્તિ 12 ધારાસભ્ય હોય, એમાં એક ધારાસભ્ય માટે જાહેરમાં જેમ તેમ બોલે તો પાર્ટી કેવી રીતે હાલે? તો આમાં 150 જણા આવે તો મોદી લઈ જાય. તમારામાં તેવડ નથી કહેવાની કે 12 ધારાસભ્યો તમારા છે તો મેં એક ધારાસભ્ય માટે તમે એલફેલ બોલો, એ કેટલા દિવસ હાલે? એટલે મેં નિવૃત્તિ લઈ લીધી. હું આજે પણ કોંગ્રેસી છું, આજે પણ કોંગ્રેસને પ્રેમ કરું છું, કોંગ્રેસના વિચારો સાથે છું, પણ જે રીતે અત્યારે ગુજરાતની લીડરશિપમાં સ્ટ્રોંગનેસ હોવી જોઈએ, ડિસિશન હોવું જોઈએ કે તમે જો 12 ધારાસભ્યોને પણ ન સાચવી શકો અથવા 12 ધારાસભ્યોમાં સંકલન ન હોય તો 120માં શું થાય? એ વિચારથી હું દુઃખી છું. એટલે હું ક્યાંય જતો નથી. લલિત કાકા, તો વિસ્તારથી તમને સમજવાય, લલિત કાકા રાજનીતિમાં આવ્યા કેવી રીતે, થયેલું શું? જો રોનકભાઈ, હું છે ને એક ખેડૂત પરિવારનો દીકરો હતો. પડધરી તાલુકાના દેપાડિયા ગામમાં કરમસિંહ દાસ કગથરા, મારા ફાધર, એ 100% મહેનતુ અને ખેતી સિવાય અમારી પાસે કોઈ બિઝનેસ નહોતો. હવે એ પરિવારમાં સૌથી નાનો સભ્ય હું. અમે 6 ભાઈ ને 2 બહેનોમાં સૌથી નાનો સભ્ય હું. મારા કુટુંબના મારા મોટા ભાઈઓએ ખેતી કરીને મને ભણાવ્યો. મારા ભાઈ એક જે તે સમયે BSM ડૉક્ટર થયેલા, તો અમને ભણાવ્યા. તો અમારી ત્યારે એક જ ફરજ હતી કે આપણે, હું કોલેજ કરી PD માલવીયા કોમર્સ કોલેજમાં, તેથી હું IGS હતો, કોલેજમાં લીડરશિપ હતી. જે તે સમયે વિદ્યાર્થીઓ સાથેના આંદોલનો હોય એમાં બહુ ભાગ લેતો, પછી ચૂંટણીમાં રસ લેતો. મેં 2 બળદની જોડી કોઈ ન શકે તોડી આ સૂત્ર ગામે ગામ કર્યું છે. એટલે તમે વિચાર કરો કે એના પછી ગાયવા છોડ્યું આવ્યું કોંગ્રેસમાં નિશાન, અને પછી હવે પંજો આવ્યો. પણ 2 બળદની જોડીમાં મેં પ્રચાર કરેલો. જયાબેન શાહ અમારા જે તે વખતે સંસદ લડતા રાજકોટ વિસ્તારમાં, અમારે પડધરી ટંકા, એ ટાઈમે હું કોંગ્રેસના પ્રચારમાં જતો. ગોવિંદભાઈ પટેલ, અમારા ગોવિંદ બોડા, ગોવિંદ જેઠા બોડા અમારા સળબદરના ધારાસભ્ય હતા, તો એનો પ્રચાર કરવા હું સાયકલ, એ અપક્ષ લઈ જતા પડધરી ટંકારા વિસ્તારમાં, હું સાયકલમાં એનો પ્રચાર, મને શોખ હતો. પણ સંયુક્ત કુટુંબ હતા એટલે પછી હું કોલેજ કરી રાજકોટમાં ધંધો ચાલુ કર્યો. તો મારા ફેમિલીના જે મોટા ભાઈઓ હોય જેને ખેતી કરીને અમને ભણાવ્યા હતા, એના દીકરાઓને મારી સાથે રાખીને અમે ચાલુ કર્યો ધંધામાં. જીવ પાછો ધંધાનો, બિઝનેસ ધંધાનો, સ્વભાવ રાજકારણનો. એ તે સમયે 1981માં મારા લગ્ન થયા. તમારા કાકી એટલે મારા ધર્મપત્ની, અને કુદરતની મારા માટે મોટામાં મોટી કૃપા દ્રષ્ટિ કહો તો મને મારા જ વિચારો સાથે અમારે જે તે એ જોડાય અને આખા કુટુંબને સાથે રાખીને એને બધી જ દીકરીઓને પરણાવી, દીકરીઓને અહીંયા લગ્ન કરાવ્યા. મારે જ ઘરે મારા મોટા ભાઈની દીકરીઓના છોકરીઓને અભ્યાસ કરાવડાવે મારી સાથે રહીને. અમે પરણેલા હતા, અમારે એકેય સંતાન નહોતા, ત્યારે અમારી ઘરે 4 છોકરા હતા. મારા બાપુજી એને ગાંધારી કહેતા, એટલે એ બાપુજીની લાગણી હતી. પણ એ કુદરતની મોટી દયા છે કે મને દરેક વખતે તમારી કાકીએ સાથ આપ્યો, ખુલ્લા મનથી સાથ આપ્યો.
આર્થિક રીતે પણ હું ઘણો બધું મેં હરાવ્યા છે, એટલે ધંધાઈ કેટલાય ફેરવા છે, એમાં એ સટ્ટોય કરી લીધો છે. તમને ખુલ્લા મનથી કહું, એમાંય હું તૂટી ગયેલો હોય એવા સમયમાં ઉઘરાણીઓને જવાબ દેવો, એવા સમયમાં કુટુંબ હલાવવું, એવા સમય મેં પસાર કર્યા. તમે એકવાર તમારે જીવનમાં કીધું હતું કે મેં ટેક્સટાઇલનું કંઈક કર્યું હતું ને નુકસાન કરી હતી, તો મેં કરોડો રૂપિયાની નુકસાન કરી હતી. એ બધી નુકસાની ભરી અને આજે ભગવાનની દયા છે. પણ રાજકારણમાં આવવા પાછળનું તમને કારણ કહું તો 1900 બાબરી ધ્વંસ થયો ને એ પહેલાંનું એક ઇલેક્શન હતું. એટલે ચીમન કાકાને લુધાવડ ચોકમાં અમે બેસતા અને હરિભાઈ પટેલ સંસદ જે પોરબંદરના હતા ને એ અમારા રાજકીય ગુરુ કયો કે આમ અહીંયા એના પ્રચારમાં જતો ને એમ બીજેપીના બીજેપીના પ્રચાર બીજેપીના એ સમયે બીજેપીમાં હતો. એટલે 1992માં ચીમન કાકા એ મને ટિકિટ આપી અને કોર્પોરેશન રાજકોટની મને, પણ એ ચૂંટણી બાબરી ધ્વંસને હિસાબે બંધ રહી. હું લીલા તોડને પાછો આવ્યો એટલે એ ચૂંટણી બંધ રહી ગઈ. પછી આવી 95માં ચૂંટણી અને ત્યારે ચીમનભાઈ પટેલની સરકાર હતી, એને 30% સ્ત્રી અનામત નાખી દીધું. એટલે મારી જગ્યાએ તમારી કાકીની ટિકિટ આપી. હવે તે દિવસે તમારી કાકીની કોઈ ઉંમર એ રાજકારણમાં આવવાની નહોતી. સી ઇઝ વેરી યંગ એટ ધેટ ટાઈમ. અને પછી રાજકીય કોઈ એને અનુભવ નહોતો. એ શિક્ષક પરિવારમાંથી આવેલી, એના કુટુંબ બધું સીધું સાધું, પણ હું સાથે હતો એટલે એને ટિકિટ આપીની કોર્પોરેટર થઈ. વિજયભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, 5 વર્ષ સુધી બીજેપીમાં રહી. એ દરમિયાન ભાજપમાં ભાજપા થયું, હજુરિયા ખજુરિયા થયું. હવે અમારા નેતા ઉમેશભાઈ રાજ્યગુરુ બંદર ખાતાના મિનિસ્ટર હતા, ચીમન કાકાના અમે શિષ્યો, ચીમન કાકા સાથે કોર્પોરેટર થયેલા અમે એના ટિકિટ આપવામાં. તો એ વખતે લાયઝન અમારી નેતાની અમારી વફાદારી ચીમન કાકા સાથે હતી. અને ચીમન કાકા ત્યારે આમ એ પોતે પર્સનલી કોંગ્રેસમાં આવ્યા નહીં, પણ શંકરસિંહના સપોર્ટર હતા જે તે સમયે. એટલે અમે બધા રાજપામાં જોડાયા શંકરસિંહ સાથે, અને શંકરસિંહ સાથે આટલા વર્ષ કાઢ્યા. હું જિલ્લા પંચાયત લડ્યો, પછી અમે તે દિવસે એ તમારી કાકીનો ભાજપવાળો પીરિયડ પૂરો થયો 95થી 2000, તો 2001માં હું જિલ્લા પંચાયતને એકનામથી લડ્યો. અહીંયાથી મારું કોંગ્રેસનું જ્યારે જીવન ચાલુ થયું. બાપુ જોડે ગયા એ વખત બાપુ સાથે ચૂંટણી લડ્યા ખરા? બાપુએ મને ટિકિટ આપી પડદરી ટંકારાની. હાઉ ફ્રેન્કલી કહું તમને, મારા 2 મિત્રો હતા. એક વિપુલ ગોધાણી કરીને, એ એન્જિનિયર હતા, 2 સર્વિસ કરતા, અને એક મનુ દેત્રોજા. અમે 3 જણા ગાડી લઈને પડદરી ટંકારામાં સગાવાલાના ગામમાં બધી સર્વે કરવા ગયા. સર્વે કરવા ગયા એટલે સર્વે કરીને સાંજે અમે બેઠા. એટલે મેં કીધું ભાઈ તમને શું લાગે છે? એટલે મારો મિત્ર કે આપણે અઘરું તો પડે. મેં કીધું અઘરું ન પડે, આપણે હારી જ જાય. એટલે મેં કીધું કે આપણે 2000 મત નહીં મળે. આવું ફ્રેન્કલી એસેસમેન્ટ કર્યું કે રાજપામાંથી આપણે 100% હારી જાય, ડિપોઝિટ પણ જાય. એટલે હું પછી બાપુ પાસે ગયો. મેં કીધું બાપુ મારે ચૂંટણી નથી લડવી. મને કે કેમ? મેં હું હારી જઈશ. પણ તો મને કે તું શું થાય, ડિપોઝિટ બચે? મેં ના બાપુ ડિપોઝિટય ના બચે. તો શું કરું તારે? મેં મારે લડવી નથી. તો કે કાંઈ નહીં, ખેંચી લઈ દીધા. એટલે પછી વાઘજી બોડાને લડાવ્યા અને રાજપા તરીકે હું નીકળી ગયો. કોંગ્રેસમાંથી વાઘજી બોડા રહ્યા અને એ વાઘજી બોડાનું આપણે રાજકીય રીતે કામ કર્યું કોંગ્રેસનું. આ તમે 22ની ચૂંટણી હાર્યા, કદાચ અપેક્ષિત નહોતું તમારાથી. પહેલાં તો નક્કી કર્યું રાજપામાં હારી 2000 મત નહીં મળે, પણ 22માં હારશો એનો અપેક્ષા કદાચ નહોતી. જરાય નહીં. મતગણતરીનો દિવસ કેવો હતો તમારા માટે? એમાં કોઈ જો અમે તો હાવ સાચું કીધું તમને, 17માં જીતા ને એ જ અમે કંકુનો ચાંદલો કર્યો, બાકી તો મહીસનો જ ભાગમાં આવતો. એટલે કોઈ દુઃખ થયું હોય ને હું પડી ભાંગ્યો અને મને આઘાત લાગી ગયો, જરાય નહીં, બિલકુલ નહીં. કારણ કે અમે સંઘર્ષના માણસ હતા, અમે હારથી ટેવાયેલા હતા. અમારા પહેલી ચૂંટણી 2002માં હું ધારાસભા લડ્યો, પહેલી ચૂંટણી.
ત્યારે મારી અપરિપક્વતા કયો વિઠ્ઠલભાઈ રાદડિયા સામે, વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા, તેમ છતાંય વાઘજી બોડા સામે તમામ લોકો, કોંગ્રેસના તમામ તાલુકા પંચાયતના સભ્યો મારી સામે હું કોંગ્રેસમાંથી લડું. માત્ર એક છગન મોતી જિલ્લા પંચાયતના થોરાડાના હતા, ઓફ થઈ ગયા. એ છગન મોતીનો સપોર્ટ હતો અને મારા યંગ લોકોનો, હું 8,000 મતે કે 9,000 મતે ત્યારે હાર્યો હતો. એ મને બહુ આઘાત લઈ ગયો હતો અને તે દિવસે મારા છોકરા, મારા ફેમિલીના મેમ્બરો રોયા હતા. એટલે મેં કીધું બેટા આમાં રોવાનું ન હોય. આ ચૂંટણી છે, આપણે હાર જીત, એક જીત થાય ને એક હારે, એ માનસિક તૈયારી સાથે જ લડવું જોઈએ. હવે તે પછી તો હાર અમને પચી ગઈ હતી. એટલે આમ 22માં કાંઈ અમને આઘાત લાગી ગયો ને હું નીકળી, હું થળે ચોક નીકળ્યો ને મને એક તમારા જેવા પત્રકારે બાયણે નીકળ્યો ત્યારે મને પૂછ્યું, મને કે કાકાના કામ બોલે છે, કાકાના કામનું શું થયું? મેં સુરસુર્યું, એ હજી પણ રિપીટ થાય છે. મેં તો કાકાના કામનું સુરસુર્યું થઈ ગયું. એટલે એ પચી જાય અને એમાંથી કોઈ એવું. કાકા, રાજનીતિમાં પૈસા કેટલા ખર્ચ્યા અને કેટલા ખોયા અને કેટલા કમાયા? હું આટલી વાત તમને દિલથી કરું છું તો દિલથી કહું તો મેં 7-8-10 કરોડ રૂપિયા મારા છોકરાના પરસેવાના ધંધાના ઓછા કર્યા. કમાવાની બાબતમાં એક રાતી પય જાહેર જીવનમાં કોઈ મને એમ કહે કે મેં લલિત કગથરાને એક રાતી પય આપી હતી, ચૂંટણી ફાળો સિવાયની વાત કરું છું, કોઈ કામ માટે, કોઈ આ માટે તે માટે, તો હું જાહેરમાં જે પ્રજા કીએ અથવા એ માણસ પ્રૂફ કરી દે તો હું જાહેરમાં જે કીએ એ સજા ભોગવવા તૈયાર છું. ખોયા કેવી રીતે પૈસા? સટ્ટો રમી લીધો? બધું. અમારી આ મોરબીની તાસીર છે યાર, ચૂંટણી હારીને એટલે અમે બધું હારી જાય. કારણ કે મારા કાર્યકરો, અમારા સપોર્ટર, મોરબીમાં બહુ ચૂંટણીમાં સરતું બહુ લાગે. કાંતિ અમૃતિએ મારતા, તમે પૂછ લેજો, મોહન કુંડારીએ મારે. અને અહીંયા સરતું બહુ લાગે, આપણા કાર્યકરો સપોર્ટ લાગે, સરતું મારતા હોય. એટલે આ ચૂંટણીમાં મને અપેક્ષા નહોતી કે હું હારું, અને હું ચૂંટણી હાર્યો એટલે સાથે પૈસા પણ હાર્યો. સ્વાભાવિક વાત છે. ચૂંટણીમાં જેટલો ખર્ચો કર્યો એથી વધારે. શું એનાથી વધુ શું સમાર્યા? એથી વધારે હું હાર્યો સટ્ટામાં. એને સટ્ટો ગયો, સરતું ગયો, જે કેવું ગયો. તો પછી એવું કર્યું હોત કે ભાઈ ચૂંટણીમાં હું ખર્ચો કરો, સટ્ટો ઊંધો લગાવ્યો તો બચી ગયા હોત ને? તમે ચૂંટણી લડતા હો, તમે તમારી હાર નો સટ્ટો લગાડો, એવું તો કોઈ ગાંડો કરી શકે? હરખું થઈ જાય ને. એવો તો કોઈ ગાંડો જ કરી શકે. અને હું એ મહિલો તો ગાંડો હતો નહીં. તો હું સરતું ન લગાડું તો વધારે ડાયો થાવ. મેં કાર્યકરોને રોક્યા હોત તો મારા કાર્યકરો ન તૂટ્યા હોત. હા, પહેલી ચૂંટણી તમે મને યાદ કરે એટલે હું કહું તમને, 2002માં હું પહેલી ચૂંટણી લડ્યો ને રોનકભાઈ. એટલે હું મતદાન પૂરું થઈ ગયું, બધા કાર્યકરોના બૂથ, બધા કાર્યકરો ઓલા લઈને આવે ને, અહીંયા આટલું મતદાન થયું એ ફોર્મ નંબર. એટલે ટંકારામાં જાહેર સભામાં લલિત કગથરાએ કીધેલું કે હું ચૂંટણી હારી જાઉં છું, મહેરબાની કરીને એક પણ કાર્યકર કોઈ શરત મારતા નહીં, તમારા પૈસા જાશે, આપણે ઓછામાં ઓછા 7,000 થી 8,000 મતે ચૂંટણી હારી જઈશું. આવું બધાને કહ્યું પણ તમે લગાયેલા કે નહીં વખત? ના, એ વખતે તો ક્યાં એવો કાંઈ વેતે હતો ભાઈ. લલિતભાઈ, તમારી પ્રકૃતિને તમે કેવી રીતે મૂલવો છો? આક્રમક પ્રકૃતિનું વ્યક્તિત્વ, ઝઘડાળ વ્યક્તિત્વ, નહીં સહન કરનાર વ્યક્તિત્વ, વિદ્રોહી વ્યક્તિત્વ, અને કેમ? મારી જાતનું જ મારે મૂલ્યાંકન કરવાનું છે. પેલી વસ્તુ એ કહું રોનકભાઈ, મારી આ 35 વર્ષની કારકિર્દીમાં મારી ઉપર એક પણ પોલીસ કેસ નથી. એટલે હું ઝઘડારું તો નથી, એ પ્રૂફ થઈ ગયો. ઝઘડો કરવો હોય તો ગમે ત્યાં થાય. આક્રમક 100% છું, અધીરો 100% છું. મારા ઘરના અને મારું ફેમિલી પણ હું એટલો જ સોફ્ટ છું. હું કોઈનું દુઃખ ના જોઈ શકું. અને એ કોઈને દુઃખી માણસને દુઃખી તરીકે હું જોઉં ને તો મને બધું દઈ દેવાનું મન થઈ જાય. મારી પાસે આજે મારા ફેમિલીમાં કોઈ પણ આવીને કાકા એમ કહે કે અમારે આ જરૂર છે, આ તકલીફ છે, તો હું એના માટે પછી હું નફાથી
મારો ખિસ્સામાં હોય એ દઈ દઉં એમાંનો ને એવો સ્વભાવ ખરો મારો. પણ થોડીક મારામાં અધીરાય એટલે ઉતાવળિયો એવી પ્રકૃતિ છે. પણ હું ફાર્મ ડિસિશનવાળો માણસ છું. એકવાર મેં ડિસિશન લીધું હોય પછી એ ડિસિશન હું ઓછું ફેરવું છું બહુ બને ત્યાં સુધી. પછી મારા બિઝનેસમાં હોય, કોઈ પસંદગીની વાત હોય, કોઈ આપને એમ થાય કે આ કરવું જોઈએ, પછી એમાં આર્ગ્યુમેન્ટ અલગ અલગ ઘણી બધી આવે, પણ મારો નિર્ણય એ જ હોય કે જે મારે કરવું હોય. એટલે થોડો ઉતાવળિયો સ્વભાવ છે અને આક્રમક પણ છું, પણ ક્રોધી નથી. અને બીજું તમે શું કીધું હતું? વિદ્રોહી તમે કોને કહો? વિદ્રોહીની પરિભાષા શું? વિદ્રોહ તો રાજભાઈ કર્યો તો ભાજપથી વિદ્રોહ ગણાતો હતો ત્યારે. હા, હું તમને એ જ કહું કે હું પાર્ટીની સામે કોઈ પણ વ્યક્તિની સામે વિદ્રોહ કરું, મારી નેતાગીરીની સામે વિદ્રોહ કરું તો હું વિદ્રોહી નથી. અથવા હા, મને એટલી ખબર પડે છે કે સામા પ્રવાહે જ નેતા થવાય. આ બધા તો તણખલા હશે 162 તો. પ્રજાના ખરેખર તમારે નેતા થવું હોય તો સામે પ્રવાહે જ થવાય. ગાંધીજી, વલ્લભભાઈ કે પછી તમામ આંદોલનકારીઓ અથવા સત્યાગ્રહીઓએ એ અંગ્રેજોની જો ગુલામી સ્વીકારી લીધી હોત તો એ નેતા ન થાત. આ ભાજપની ગુલામી સ્વીકારે છે લોકો અત્યારે. આ વન કાઇન્ડ ઓફ ગુલામ થઈ રહ્યા છે બધા. એમાંય મારો પાટીદાર સમાજ તો બધી જ સંસ્થાઓ ગુલામ. પછી ખોડલધામ હોય, ઉમિયા ટ્રસ્ટ સિદ્ધસર હોય કે પછી ઊંઝા હોય. એટલે રોનકભાઈ મને એ તો સમજાવો કે હું હા બહુ ફ્રેન્ક તમને આજ ખુલ્લા દિલથી કહેવા માંગુ, કદાચ મારું આ છેલ્લું ઇન્ટરવ્યૂ હશે, આમાં કાલ ફટાકીઓ થઈ જાય કોને ખબર છે. જે સંસ્થામાં મારા બાપના લગ્ન જેની કંકોત્રીથી થયા હોય એ ઉમિયા સંસ્થા ઊંઝા, કે એક સમયે અહીંયાથી કંકોત્રી નીકળે એટલે આખા સામૂહિક લગ્નો થતા, બરાબર છે. હવે એ સંસ્થાના પ્રમુખ બીજેપી માણસ સારો જ છે, હું એમ ના નથી કહેતો, પણ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પ્રમુખ શું કામ હોય? શું કામ સિદ્ધસરમાં, શું કામ ખોડલધામમાં કોઈ પણ કમિટેડ પાર્ટીનો નેતા લલિત કગોથરા કોંગ્રેસી છે તો સંસ્થામાં ન હોય? તો જમનાદાસ જમનભાઈ પટેલ બીજેપી, બાબુ જમનાદાસ પટેલ બીજેપી, એ ઊંઝા સંસ્થાના પ્રમુખ હોય એવી ગુલામી શું કામ પાટીદારોએ સહન કરવી જોઈએ? મને સમજાતું નથી. આ બાબતમાં હું આક્રમક છું. આ તમે આ સ્વભાવ તમે વિદ્રોહી ગણો, આક્રમક ગણો, ઉતાવળીઓ ગણો, જે ગણવું હોય તે ગણો, પણ જે સંસ્થામાં સમગ્ર સમાજ હોય, હું કોંગ્રેસી છું, મારો પ્રમુખ ભાજપવાળો કેવી રીતે હોઈ શકે? કેશુભાઈ હતા અહીંયા, કેશુભાઈ, પછી આપણે મમ્મી, હમણાં ઓલા આપણા દિલીપભાઈ, બધા સમાજ માટે આદરણીય હતા. રિસ્પેક્ટ બધાય કરી શકે, એમાં કોંગ્રેસ ભાજપ ન હોય, સમાજનું હોય. આજે ખોડલધામ છે તો તમામ લેવા પટેલ સમાજનું કેન્દ્ર છે. તો 50 વાર આપણે કહીએ છીએ નરેશભાઈ તમારા રાજકારણમાં આવે, કેદી નરેશભાઈ નહીં આવે, લખી દો લાવો સ્ટેમ્પ ઉપર. એ માણસ જાણે છે કે સમાજનું પ્રતિનિધિત્વ કરવું હોય તો રાજકારણનું પ્રતિનિધિત્વ ન થાય. સમાજમાં તમારે જે દિવસે તમારે રાજકારણમાં જવું હોય તો પહેલું કામ તમારે સિદ્ધસર હોય, ઊંઝા હોય, ખોડલધામ હોય મૂકીને જવું જોઈએ, તો તમે સમાજના હિતે સૂચો. તમે રાજકીય રીતે કુહાડા ઉપર પગ મારો, પગ ઉપર કુહાડો મારી રહ્યા. લેવા પટેલની સંસ્થાના નેતૃત્વના તમે વખાણ કર્યા નરેશભાઈના, અને તમે જે સમાજથી છો કડવા પટેલની, એની મૂળ સંસ્થા, માતૃ સંસ્થા, એના નેતૃત્વની ટીકા કરી રાજકીય કરી. તો તમને નુકસાન કરી રહ્યા? હું કોઈ ટીકા નથી કરતો. બાબુભાઈ જમનાદાસ પટેલ આજની તારીખમાં સારા માણસ છે, હું આદર કરું છું, હું રિસ્પેક્ટ કરું છું વ્યક્તિને, પણ ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે એ તમામ કોંગ્રેસના, અમે નથી કોંગ્રેસી
તો એ સંસ્થા જે અમારી માતૃ સંસ્થા આજે વર્ષો થયા, મેં તમને દાખલા દીધા કે ઊંઝાથી કંકોત્રી નીકળે ને સામૂહ લગ્ન થાય, બાળ લગ્ન થતા, એ બધા જે અખાત્રીજના લગ્ન નીકળ્યા તો એ બધાયના લગ્ન થઈ જાય. એ સંસ્થાનો રિસ્પેક્ટ, એ સંસ્થા ઉપર તો તટસ્થ વ્યક્તિ હોય છે. બાબુભાઈ તટસ્થ હશે, હું ના નથી પાડતો, પણ એની આઈડેન્ટિટી બીજેપીની છે, એની આઈડેન્ટિટી ભાજપના ધારાસભ્યની છે. મારો પ્રશ્ન એ જ છે. નહીં તો કોંગ્રેસના ધારાસભ્ય તમારા મિત્ર કિરીટ પટેલ ખોડલધામના ટ્રસ્ટી હોય, ચાલે, એ ચાલે, એનું નહીં બોલવાનું તમારે. ના, હું એમ કહું છું કે એ પ્રમુખ નથી, સમજી લો, કિરીટ પ્રમુખ નથી, ટ્રસ્ટી 150 હોય. હવે તો એમાં તમે કરોડ રૂપિયાનું દાન કરો તો ટ્રસ્ટી થઈ જાઓ, તો દાનને જોવાનું કે એની પાર્ટી જોવાની? દાનને જોવાનું, પાર્ટી જોવાની? ટ્રસ્ટીઓ બધા હોઈ શકે. મારે ટ્રસ્ટી બાબુભાઈ જમનાદાસ પટેલ ટ્રસ્ટી રહીએ ઊંઝાના, અમારે કરતા હરતા સમાજતા રહીએ, પ્રમુખ તરીકે ન હોવા જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. આજે તમારા પ્લેટફોર્મ ઉપર મેં આ મારી વાત એટલા માટે કરી તો હું કેદીનો વિરોધ કરત ને, તમે સ્ટેટમેન્ટ દેત ને, બાપભાઈ કાંઈ કાલ નથી નીકળ્યા, કાલ પ્રમુખ નથી થયા, પણ અંદરની સાચી વાત જે મનમાં પડી છે તમે મને કહેવાનું કીધું, એટલે આ પણ એક વિચાર પેટમાં હતો કે આ ન હોવું જોઈએ. એ જે પાટીદાર સમાજ તરીકે, જે કડવા પાટીદાર સમાજ તરીકે જો હું મારી જાતને આગેવાન ગણતો હોઉં કડવા પાટીદાર સમાજનો, તો મારા વિચારો ટુ બી ફ્રેન્ક તમને કહેવા પડે. તમે તમારી ભૂલોની વાત કરી, ગુલામીની વાત કરી. તમને નથી લાગતું કે તમે જેમની આગળી પકડી એનામત આંદોલન વખતે, હું સ્પષ્ટ હાર્દિક પટેલવાળી વાત કરું છું, તમને આખું ગામ કાકા કહેતું થયું, એ પહેલાં સ્ટેજ ઉપર કે સ્ટેજની પાછળ હાર્દિક પટેલ કાકા કહેતો થયેલો, અને કેમેરા આગળ હું કહેતો થયેલો. તમને નથી લાગતું એ આગળી પકડી તમે ભૂલ કરી હતી તમારી? તમને લાગતું હોય તો જ કહેજો, ના લાગતું ના પાડજો. હા રોનકભાઈ, હજી તમને કહું છું કે મેં તમને કીધું કે 14માં મારો વિચાર રાજકીય રીતે નિવૃત્ત થવાનો હતો, કે આપણે આમાં નહીં જીતી કોઈ દે, આ ભાજપના વાવાઝોડામાં આપણું ક્લાસ નથી. હાર્દિકનું આંદોલન થયું અને મેં 21 વર્ષના છોકરા પાછળ રાતના 2 વાગે રાજકોટનો રિંગ રોડ ઉપર પગ મૂકવાની જગ્યાનો એટલો સમાજને બાયણે નીકળતા મેં જોયો. હાર્દિકના આંદોલનની શરૂઆતમાં જે દિવસે આજે ઓલું તમારું આ શું કહેવાય યુનિવર્સિટી વાળી ગ્રાઉન્ડમાં જે દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ વાળું, તેથી હું ચાઇના હતો, અહીંયા ઇન્ડિયામાં નહોતો. મેં અહીંયાથી ફોન કરી મારા દીકરાઓને કીધું બહાર જતાની બધી તોફાન છે, અહીંયાથી ફોન કરીને અને કારખાને જ હોઈ જાજો મારા વિશાલને, એ મને યાદ છે. પણ ત્યારે હું ક્યાંય નહોતો. પછી મેં જોયું કે આખો સમાજ વળી રહ્યો છે, જે અમે પ્રયત્ન કરતા હતા કે ભાજપમાંથી વળીને કોંગ્રેસ તરફી આવે, એ અમે પ્રયત્ન કરતા હતા. હવે એ સમાજ કોંગ્રેસી તરફ આવશે એ હજી ખબર નહોતી, પણ ભાજપથી વિમુખ થયો એ 100% ખબર પડી હાર્દિકથી. એટલે મેં હાર્દિકની આંગળી પકડી અને હાર્દિકને સપોર્ટ કર્યો, મદદ કરી. આંદોલનના માટે એને જે કંઈ પ્લેટફોર્મ જોતું હતું, જે કંઈ સપોર્ટ જોતો હતો, એ બધા સપોર્ટ અમે કર્યો. રૂપિયા આપેલા? આર્થિક રીતે પણ એને જે કંઈ જમણવાર કરવાનું હોય, કોઈ હોલ રાખવાના હોય, એ બધા જ બાબતના મેં ખર્ચા કર્યા, એમાં હું સ્વીકારું છું. હાર્દિક ભાજપમાં વયો જશે અને હાર્દિક ભાજપમાં ગયો એટલે એ આંદોલન ખોટું હતું એ વાતમાં હું નથી, નેતાગીરી નબળી હતી એ વાતમાં હું નથી. હાર્દિકની કોઈ મજબૂરી હશે અથવા હાર્દિકની કોઈ મહત્વાકાંક્ષા હશે કે જેને ભાજપમાં જવું પડ્યું હોય. એ તો મારા ઘણા મિત્ર ભાજપમાં વયા ગયા, એટલે એ ધારો કે જેવી કાકડિયા છે, અમારી હાજરે જ બેસવાવાળા, અમારી સાથેના ધારાસભ્ય, અમારો હર્ષદ રીબડિયા, અમારા વલ્લભભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, તો એનાથી હું છેતરાઈ ગયો છે એવું ફિલિંગ નથી થતું. પણ તમે એક વાત કરતાં એક વાત કહી કે મને લાગ્યું પાટીદારો ભાજપમાંથી દૂર થઈ રહ્યા કોંગ્રેસમાં એટલે હાથ પકડ્યો.
તો એનો મતલબ તમે સમાજ માટે હાથ નહીં પકડેલો, તમે પાટીદારોને કોંગ્રેસ તરફ ખસેડવા માટે હાથ પકડેલો અને જોડાયેલા. હાવ દિલથી જ વાત કરવી છે તો 100% સાચી વાત છે, 100% સાચી વાત છે. હું આંદોલનમાં આજે પણ તમને કહું છું કે મને કંઈ એવો વિચાર નહોતો આવતો કે ખેડૂત પટેલ સમાજને અનામત જોઈએ એવો, અનામત માટે આંદોલન છે એવોય મને વિચાર નહોતો આવ્યો. આ તમને હાવ માફ કરે મારો સમાજ પણ મને કોઈ એવો વિચાર નહોતો આવ્યો કે પટેલ સમાજને અનામતની જરૂર છે, નેવર. પણ મને એવો વિચાર આવ્યો હતો કે આ ભાજપના ભૂતમાંથી બાયણે નીકળ્યા છે, કોંગ્રેસ તરફી આવશે, એટલે મેં સપોર્ટ કર્યો હતો. અને મારે ધારાસભ્ય થવું હતું, મારે પડધરી ટંકારાના લોકો મને મત દેતા થાય એ માટે, તો હું મારી પ્રજાને નેતાગીરીનો થી લોકોનું કંઈક કામ કરી શકું, પ્રજાહિતનું કંઈક કામ કરી શકું, એટલા માટે થઈને મેં સપોર્ટ કર્યો હતો. તો તમે સમાજનો ઉપયોગ જ કર્યો ને પાર્ટી માટે? મેં નથી કર્યો, આંદોલનકારીઓએ સમાજનો એ લોકોનો વિચાર સાચો હતો, એમાં હું ક્યાંય હતો? મેં એવું કીધું કે આ પાટીદાર સમાજને અનામત જોઈએ જ. આંદોલન ભાજપની સરકારની સામે હતું. આજે પણ તમે મીડિયામાં જો રોનક પટેલ, હું તમને કહું, કાલે તમે ભાજપની સામે આંદોલન કરો તો હું તમારો ટેકેદાર છું. સમાજના હિતની નહીં, મારે એમાં મીડિયાના હિત જોવાનું કે હું એનો ગદ્દાર થયો કહેવાનું? જે લોકો ભારતીય જનતા પાર્ટીમાંથી વિમુખ કરવા માટેનું કોઈ પણ કામ કરતા હોય ને એમાં સપોર્ટ થાય ને આવડા મોટા ગુજરાતમાં આવડું મોટું આંદોલન, એ પણ 21 વર્ષના છોકરાની લીડરશિપમાં, સાહેબ એ તો ચમત્કાર હતો ને. એમાં જે લલિત વસોયા, કિરીટ પટેલ, જેટલા બધા એ આંદોલનકારીઓ હતા. હું આંદોલનકારી નહોતો, મનોજ પનારાય આંદોલનકારી હતા. હું તો એ લોકોને સપોર્ટ કરતો હતો. મેં ક્યારેય એવું કીધું કે આ અનામત જોઈએ, આ જોઈએ, ફંડ જોઈએ, દિનેશ જે કંઈ કહેતા એ બાબતમાં મારા વિચારો કદાચ ભિન્ન હોય, અને અનામતથી સમાજનો પ્રોગ્રેસ થાય એવું પણ હું નથી માનતો. એ તો તમારામાં એફિશિયન્સી હતી, તમારામાં તેવડ હતી, તો તમે આ પ્રગતિએ પહોંચ્યા છો. હજી પણ હું માનું છું કે કોઈ પણ સમાજ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ રાજ્ય, એને તમારે બરબાદ કરી નાખવું હોય તો મફત દેવાની ટેવ પાડો. તમારે એનું અધોપતન કરવું હોય, એટલે અમારા બાપાએ દુકાળ જોયા છે 5-5, 4-4 વર્ષના સાહેબ, તોય અમારા ખરે માણસ આવે ને એને ફાઇટ ભરીને દેતા, ફાઇટ ભરી દેતા અમારા બાપા. ખરેથી માણા પાછો ન જાય, 5 વર્ષના દુકાળ હોય તોય. અમે નહોતા ગયા તાલુકા પંચાયતમાં રિઝર્વેશન લેવા કે ઇન્દિરા આવાસ લેવા કે અમે કોઈ મકાનની લોન લેવા નહોતા ગયા. ત્યાં અહીંયા પાટીદાર સમાજ આટલો પડ્યો છે. તમે ત્યાં અહીંયા મોરબીમાં સિરામિક ઉદ્યોગ તમે જોઈ રહ્યા છો, આ બધા ઉદ્યોગપતિઓ સુરતમાં જોઈ રહ્યા છો. સાહેબ એ ડ્રગ મહેનતનું કામ હતું. જ્યાં તમને મફત મળે અહીંયા મહેનત કરવાની વૃત્તિ તમારી પૂરી થઈ જાય, મફત ખાવાની વૃત્તિ થઈ જાય. જ્યાં તમને અનામત મળે, સ્ટ્રગલ કર્યા વગર ભણવાની તમારી ધગસ, મારે ડૉક્ટર બનવું છે, મારે આટલા ટકા લઈ આવવા છે, એ ધગસ તમારામાં ઓછી થઈ જાય. અમારા વિચારો જો મારા સમાજના બધા લોકો માફ કરે, પણ હું મારા અંગત વિચારો કહું છું. એટલે અનામતની બાબતમાં આપણે ચર્ચા નથી કરવી, નકામનો વિસ્ફોટ થાય. એટલે એ રહેવા દો. હું કોંગ્રેસ ભાજપમાંથી મારો સમાજ વિમુખ થતો હતો, એટલે મેં આંદોલનને ટેકો આપ્યો. अब પ્રેમની વાત ઉપર આવી, બહુ આક્રમક વાતો કરી લીધી કાકા. આ કાકી જોડે તમે લગ્ન કર્યા, એ પહેલાં કોઈની જોડે પ્રેમ થયેલો ખરો? બિલકુલ નહીં સાહેબ. તમે મારા સ્વભાવને તમે જો, હું એક જવાબદાર વ્યક્તિ, તો હું અત્યારના સ્વભાવને જાણું ને એ વખતના સ્વભાવને થોડો જાણું. ત્યારે પણ મેં તમને કીધું એમ કે અમે આ 6 ભાઈ ને 2 બહેનો, એટલે આ 8 ફેમિલીમાં હું બધાયથી નાનો. સાહેબ મારું જવાબદારીની મને ભાન હતી એક. અને મારા ફાધર ભણેલા નહોતા, પણ ખૂબ જ ગણેલા હતા. કોઠા સૂઝ કયો, એના વિચારો ક્રાંતિકારી.
એટલે અને પાછા મારી જેમ થોડા કડક હતા. તમે કાંઈ પણ આડાહુરુની હિંમત ન કરી શકો એવી પ્રકૃતિના તો હતા જ. એટલે મને ક્યારેય કોઈ પ્રેમની કે એવી કોઈ વાત જ નહોતી. હા, જવાબદારીનું ભાન હતું. એટલે મેં મારી જાતે મારી ઘરવાળીને પસંદ કરેલી. મેં ખુદ જે મારા શાળા છે એને એમ મેં કીધેલું, મારો મિત્ર હતો, મેં કીધું તારા બેન મને પસંદ છે, મારી ગણતરી છે લગ્ન કરવાની, તારા પપ્પાને પૂછ્યા, જો એમને હું અનુકૂળ આવતો હોય તો મારે તારી બેન સાથે લગ્ન કરવા છે. આવું ખુલ્લા મનથી આપણે, અને મેં જ એને જ કર્યું. પછી હું એ લોકોની હા આવી એટલે મારા પપ્પા પાસે ગયો. મેં તો બાપુજી મને આ કાંઈ દીકરી ગમે છે ને મેં આમાં આગળ વધું. એટલે એ સમયમાં આઈ એમ ટોકિંગ અબાઉટ ધ 1980. મારા ફાધર એક ચોપડી ભણેલા નહોતા. મને કે જો દીકરા તારે કોર્ટમાં લગ્ન કરવા હોય તોય છૂટ, વીટી બદલાવીને કરવા હોય તોય છૂટ, આર્ય સમાજમાં કરવા હોય તોય છૂટ, અને ધામધૂમથી કરવા હોય તોય છૂટ. એવા વિચારો તે દી મારા પપ્પાના હતા. એટલે એનો મતલબ તમે કાકીના પ્રેમમાં પડી ગયેલા પહેલાં, લગ્ન કરાય પહેલાં? વન સાઇડેડ પ્રેમ હતો. એને તો ખબર જ નહોતી કે આ છોકરાને હું ગમું છે. એ તો 12મા ધોરણમાં ભણતી હતી સાહેબ, આર્ય કન્યા પોરબંદર. એના માસી હતા રાજકોટમાં, એ મારા પાર્ટનર હતા, એની ઘરે આવેલી. એનો ભાઈ મારો ફ્રેન્ડ હતો. એટલે મેં એને જોયેલી. મને એમ લાગ્યું કે આ આપણા માટે એપ્રોપ્રિએટ છે. પછી થોડું કુટુંબ અજાણ્યું લાગતું હતું. એટલે અમે 6 મહિના સ્ટડી કર્યો કુટુંબનો, એના ફેમિલીનો, અને પછી પ્રપોઝલ મોકલી. કાકી આ પાડી દીધેલી કે એમને કેવું? કાકીને કોને પૂછ્યું છે? એના બાપુજીએ પૂછ્યું, મને ખબર નહીં. મેં મારા તે દિવસે એના ફાધર ટીચર હતા પ્રાઇમરી, એના મોટાભાઈ પ્રાઇમરી ટીચર, એના ભાભી પ્રાઇમરી ટીચર. એટલે મેં એમના ફાધર આવ્યા કે લલિતભાઈ લલિતકુમાર તમે જે વાત કરી છે એમાં મારી સહમતી છે. એટલે મેં પહેલો પ્રશ્ન કર્યો કે તમે ઈલાને પૂછ્યું? આમાં પૂછવાનું ન, ના તમે એને પૂછો, એને અનુકૂળતા હોય તો જ એ કે હું પૂછી લઈશ, વાત કરી લઈશ. પછી તેડી એવા પોરબંદરથી હાલ મેં તારી સગાઈ નક્કી કરી છે. તો ઓલી તો બીજા એ શું બોલે ત્યારે છોકરીઓ. વન સાઇડેડ ઈલું હતું તમારું? આમ વન સાઇડેડ પ્રેમ કહેવાય. મને ગમી હતી એટલે મેં પ્રપોઝલ મોકલી. એને પ્રેમ કહ્યો કે અમે કોઈ દી વાત કરી નહોતી, કે અમે કોઈ દી હેલો હાય કે નહોતું કર્યું, કે અત્યારના છોકરાઓ જે રીતે વાત કરે છે કે શું ભણ્યા હતા ને શું કર્યું, તમને શું ગમે છે શું નથી ગમશે, એવી કાંઈ જ અમારે વાત જ નહોતી થઈ કોઈ. લલિત કાકા, આટલા જીવનમાં, સંસારિક જીવનમાં બહુ સુખ દુઃખ જોયા, બહુ તડકો છાંયડો છે. સૌથી દુઃખદ દીકરાનું અવસાન હતું. એ તમારા જીવનનો કદાચ, તમે સામા પ્રવાહે તરવાવાળા છો, પણ એ દિવસ, કારણ કે હું સાક્ષી છું એ સવારનો, કદાચ તમારા માટે જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. કેવી રીતે બહાર નીકળ્યા એમાંથી? જેને તમને કહું કે રોનકભાઈ, કલ્પના ન કરી એવું જેથી કોઈ વિચાર ના આવે. મારો એક સ્વભાવ હતો, મારો દીકરો ટૂરમાં ગયો હોય ને તો એ નાસિક કાર લઈને બહુ જતો. નાસિકમાં ફ્લાઇટની ફેસિલિટી નહોતી ડાયરેક્ટ એ તે ટાઈમે. તો સાહેબ એ સાપુતારા હોટલમાં હુવે ત્યાં સુધી રાતના મારા ફોન હોય. હોટલે પહોંચી ગયો, એ કે હું પહોંચી ગયો, રૂમ લઈ લીધો, સૂઈ ગયો, પછી હું શું. એ કોઈ પણ ટૂરમાં જાય કે મારે છોકરાઓ બહાર હોય તો હું કોઈ દી સૂતો નથી અત્યાર સુધી, સ્ટીલ નાવ. મારો નાનો દીકરો છે એ પણ જો કે અત્યારે બહાર હોય તો મને નીંદર ના આવે, એ ઘરમાં આવી જાય પછી જ હું શું. કલ્પના ન કરો એવું થયું હતું. કારણ કે એ જ્યારે ટૂરમાં ગયો ને ત્યારે 4 દિવસ એવું બન્યું હતું કે મેં એની સાથે વાત નહોતી કરી. હું અહીંયા જ મોરબીમાં એક મારા સગામાં લગ્ન હતા, લગ્ન પતાવીને રાતના 12 વાગે ઘરે ગયો. અમે 2 માણસ સાથે હતા, સૂઈ ગયા. તો રાતના બધા છોકરાઓ આવ્યા, સવાર પડી, મને ઉઠાડ્યો. અને જ્યારે મને મેસેજ દીધો ત્યારે વજ્રઘાત કયો જી ગયો એ પણ મારા છોકરાઓએ
ટીવીની કનેક્શન કાઢી નાખ્યું, મોબાઈલ લઈ લીધા અને અમને કે તમે એને નીંદરની ટીકડીઓ અમને પાઈ દીધી. અમે બે માણસો છોકરાઓ. બીપીની દવા છે, બીપીની દવા છે. બહાર નીકળવાની વાત કરું ને રોનકભાઈ, તો 4-5 મહિના તો 3-4 મહિના તો હું ઘર બાયણે નહોતો નીકળ્યો. પછી લલિત વસોયા, કિરીટ ને એ બધાનો અતિ ફોન આવ્યા, કાકા તમે અહીંયા આવો, અહીંયા આવો. બહાર લઈ ગયા અમને. પછી અમે કિરીટભાઈ, લલિતભાઈ, મારો ભત્રીજો સાથે હતો અને અમને બહાર એક રિસોર્ટમાં અમે 4-5 દિવસ 3 દિવસ કિરીટ સાથે અમે ગયા અને ધીમે ધીમે પછી પ્રવૃત્તિમાં લાગવા માંડ્યા. જો વાસ્તવિકતા તો સ્વીકારવી જ પડે. હું એના મારો વિહાનને હું જોઈ ના શકતો સાહેબ. એવો એના ડેડીનો એવાયો હતો કે એ ફેક્ટરી એમ કહે કે અત્યારે આવ એવું એ ફોન કરતો અને એને શું જવાબ, એનું શું થશે એની ચિંતાથી અમે બહુ દુઃખી હતા, ભયંકર દુઃખી હતા. પણ રોનકભાઈ મારે પણ ભરત છે ઘરે. મારો રવિ છે ને એ દીકરો ભરત જેવો છે. એનો આખી જિંદગીનું બધી વસ્તુ સંકોચીને માત્ર એ દીકરાને મોટો કરવા માટે મેં કીધું કે બેટા તું હવે ભાભી સાથે લગ્ન કરી લે, અને જેને અમે ગામડામાં દેરવટો કહીએ, અને એને સ્વીકારી અને પાછું એ દીકરાને મોટો કર્યો અને મોટો કરવાનો છે. એને પોતાનો કોઈ ઇસ્યુ નહીં, આટલું કમિટમેન્ટ. એટલે મેં પછી લાંબુ એવું વિચાર્યું કે ભગવાને મને આ દુનિયામાં જો કોઈ મોટામાં મોટું સુખ હોય ને તો તમારા દીકરા લાઇનસર હોય ને એનાથી મોટું સુખ જ ના હોય. ભલે એક ભગવાને લઈ લીધો પણ એના કરતાં ઝાઝી સમજણ આ દીકરામાં આપી કે જે ભાઈના દીકરાને ભાભીને સાચવવા માટે પોતાની લાઈફ ભાભી સાથે કમિટમેન્ટ કરી દીધી. એટલે મને બહુ જ સંતોષ છે મારી જિંદગીથી, મારી લાઈફથી, મારા દીકરાઓથી, મારા વહુથી. દીકરાના પત્ની એટલે અમારા વિધિ, એ પણ એટલી જ સમજુ દીકરી, અને તમારા કાકીથી. ભગવાને હવે ઘણું દઈ દીધું છે એટલે હવે શાંતિથી જીવવું તમારી કાકી સાથે. એટલે બંને ત્યાં સુધી કોઈ રાજકારણમાં હવે આગળ વધવું નથી. મેં તમને પહેલો જ કીધું હતું. મેં જોયું કાકી જાત્રાની વાત કરે અને કાકો ઉત્તરાખંડમાં ફરવાની વાત કરે, આવું કેમ? જો મને છે ને મારો ધંધો કુટુંબની મૂકીને મને જાત્રા કરવું બહુ ગમે નહીં, મારો સ્વભાવ નથી. ફરવા જવું ગમે. રોનકભાઈ માફ કરજો પણ કોઈ હિન્દુ સમાજને દુઃખે કે સનાતન ધર્મને ટીકા કરવી કે એવી રીતની વાત નથી કરતો. એટલે ભગવાન તમારા હૃદયમાં છે. માનવતાથી મોટો કોઈ ભગવાન જ નથી. ભગવાનને તમારે બધે ગોતવા જવા પડે. અથવા તમે, હું એનો નાસ્તિક નથી, હું આજે પૂજા કરું છું સ્વામિનારાયણ ભગવાનની સવારે ઉઠીને. હું ગુરુકુળનો વિદ્યાર્થી છું, મને ગર્વ છે. હું નાસ્તિક નથી પણ અંધશ્રદ્ધામાં પણ નથી. એટલે જાત્રા એ એના લેવલની વાત છે. બહુ મંદિરો બાંધવાની જરૂર નથી. ગરીબ માણસના મકાન બાંધો સાહેબ. જ્યાં જ્યાં તમે મંદિર બાંધ્યા કરો, મંદિરને ભગવાનના ઘણાય ઘર છે મારા ભાઈ. ઓલા રોડ ઉપર હુતા છે બિચારા, એના મકાન કરો ને. શું કામ આની વાંહે તમે દેશની? અને આ મોદી સાહેબનો મોટામાં મોટો હું વિરોધી એટલે છું. તમારી અસ્મિતા માટે થઈને મોટા મોટા મંદિરો ને મંદિરોનું સ્થાન ને. હવે તમને કહું કે મોદી સાહેબના શાસન આવ્યા પછી બધા મંદિરોમાં જલાલીને એટલો બધો ક્રેઝ વધી ગયો છે.
અને ફોટા મૂકવાનો હું ફલાણી જાત્રાએ ગઈ, હું કાશી જેવી, હું અહીંયા જ એવી, એટલે બીજી 10 બાયું તૈયાર થઈને વળી આ હાનો કરે કે હાલો અમારે જવું છે ઈલા કાકી જેવા. આ જ દેખાદેખી છે ને. ખરેખર મંદિરો, મસ્જિદો, ચર્ચ આ બધું બાંધવા કરતાં ગરીબ માણસોના મકાન બાંધો, એમાં એનો અંતરાત્મા ઠરશે. એ એક એનો આત્મા છે, અહીંયા ભગવાન છે. તમે મંદિરની ધાર્મિક સ્થળોની વાત કરી, જાત્રાની, તમારા શોખની વાત ના કરી કે ભાઈ મને કેમ ફરવું ગમે, કેમ રિસોર્ટમાં રહેવું ગમે. હું બહુ ઓછો જાઉં રોનકભાઈ. આજના યુગ પ્રમાણે તમારા કાકીની ઈચ્છા પૂરી કરવી મારી અત્યારે જિંદગીની છેલ્લામાં છેલ્લી ઈચ્છા. એને ગમે એ કામ જ કરવાનું. એને મને યાર 50 વર્ષ મારી એટલે અમારા લગ્નના 45 વર્ષ થયા, તો 30 વર્ષ 35 વર્ષ સુધી મેં ધાર્યું એમ કર્યું છે. મેં મારા કુટુંબને પ્રેમ કર્યો તો એને મારા કુટુંબને પ્રેમ કર્યો. મેં મારી દીકરીઓ માટે થઈને કર્યું તો એને કમિટમેન્ટ કર્યું. એને મારી તમામ મુશ્કેલીઓમાં મારી સાથે રહી છે. તો હવે છેલ્લા દિવસો મારે એને તમારી કાકી ભેગું રહેવું છે બસ. પણ કાકા તમારી બોલ્ડનેસ કોઈ વાર વધુ પડતી નહીં હોતી? કોરોના હતો, મને યાદ છે વિજયભાઈ મુખ્યમંત્રી હતા, લોકડાઉન હતું, અને તમે ફાંકીની વકીલાત કરતા હતા, બોલો તમાકુની વકીલાત કરતા હતા. એવું જ અહીંયા મેં બન્યું કે આખી દુનિયાને તમે મીડિયાવાળા જયસુખને જયસુખ કયો, કેટલાય તો ગમે તેવા શબ્દો વાપરતા હતા. મોરબીવાળા બ્રિજ દૂર આરોપી હતા જ નહીં, આરોપી હતા જ નહીં, ચોપડે આરોપી હજી નહોતા, તમે હજી નથી રોનકભાઈ. તમારા જયસુખ પટેલ આરોપી બનાવવામાં આવ્યા છે અને માત્ર ભાજપના કલેક્ટર, ભાજપના મ્યુનિસિપાલિટીના અધિકારીઓને બચાવવા માટે જ જયસુખને બલીનો બોકડો બનાવ્યો છે. હું આજે માનું છું. બોલ્ડનેસ કયો, જી કયો, ને તમારા માનવાથી તો ફરવાનું નથી, માનવાથી વાસ્તવિકતા છે. પણ એટલે મારું કેવું આ છે, જયસુખભાઈને શું તૂટો હતો તે બ્રિજમાં 5 રૂપિયા ઉઘરાવા જાય. હું આ જ કહેવા માંગુ છું કે આ કેવી વિષમતા લલિત કાકા? તમાકુ ફાંકી ખરાબ છે જ, તો એની વકીલાત કેમ કાકો કરે ટીવી ઉપર? વકીલાત કરી હતી રોનકભાઈ, તે દિવસે મેં તમને કીધું હતું. મારી ઘરે મંજુબેન કરીને એક બેન કામ કરવા આવતા. હવે કોરોનામાં દરમિયાનમાં એ બેન તમારી કાકીને રગડતી હતી કે કાકાને કહ્યું ને મને ક્યાંક એક બીડીની જુડી ગોતી દે, મારો ઘરવાળો મને મારવા થોડે છે. હવે ઓલાને ઘરવાળા અને તમે એને બીડી વહીના સંડાસ ન ઉતરતું હોય, આ હકીકત છે, વાસ્તવિકતા છે. જે માણસને જેની હેબિટ પડી ગઈ હોય, હવે એ માણસને તમે બાય ફોર્સ બંધ કરાવો, એને બાય ફોર્સ બંધ કરાવો, એ ન કરવું જોઈએ. તમે જેવી રીતે દવા પૂરી કરો છો તો બંધાણને તમે સડનલી સ્ટોપ કરી દો. સાહેબ ઓલો તડપતો હોય. અને હું ગામડામાંથી આવું છું એટલે મને ખબર છે કે જે માણસને ફાંકી ન ખાતા હોય કે બીડી પીતા હોય કે તમાકુ ખાતા હોય, એને તમે એમ કહી દો કે કાલથી નહીં મળે, એટલે નહોતી મળતી. આજે દારૂ ના રોનકભાઈ નહોતી મળતી, મળતી હતી, બ્લેકમાં મળતી હતી. તો બસ એટલે જ મેં વકીલાત કરી હતી. આજે પણ હું તમને કહું દારૂ નથી મળતો, દારૂ મળે છે. તે દી ફાંકી મળતી હતી, 15 રૂપિયાવાળી ફાંકી 100 રૂપિયામાં મળતી હતી. એટલે મેં કીધું હતું કે તમે ફાંકીભાઈ ચાલુ કરો. પણ મને એ કહો કે તમે જે સ્ટેટમેન્ટ આપ્યું ટીવી ઉપર, એના પછી શું રિએક્શન આવેલા? લોકો એટલા બધા ખુશ થઈ ગયા હતા કે આ મળદનો દીકરો સાચી જ વાત કરી. અને એ લોકોને ગમ્યું હતું. જો ફાંકીથી નુકસાન થાય, બીડીથી નુકસાન થાય ને આ તમે ઓલી સિગરેટનું પાકીટ જોયું, એમાં કેન્સરના હળી ગયેલું મોઢું બતાવેલો ફોટો છે. કેટલા એલા સિગરેટ મૂકી દીધી ફોટો બતાવવાથી. આ મોરારદાસ બાપુની આપણે કથાઓ બધી સાંભળી, 150 કથા થઈ, 200 કથા થઈ. ક્યાં માણસ સુધરા? એટલે જ મને વિચાર થયો કે હું રોનકભાઈને ટીવીમાં ગમે તેટલી ડિબેટ કરું તો પ્રજા કંઈ સુધરવાના નથી, ભાજપને મત દેતી, એટલે બંધ થાવ. પણ જે પ્રજાને રેલો આવશે એટલે આપણું સુધરશે. એટલે આપણને એમ લાગતું હોય કે આપણે વકીલાત કરી, ઓહો હું ખેડૂતનો બહુ મોટો નેતા ને હું ખેડૂતો માટે આમ લડી લઉં, ખેડૂત ભાઈ કોઈ કાંઈ નથી દેતું.
પ્રજા આવતાના હવના સ્વાર્થી થઈ ગઈ છે. પબ્લિકના એક જ માનસિકતા છે કે મને શું મળ્યું, એનું જે થયું તે થાય. હવે ફટાફટ રાઉન્ડ રમી લઈએ એકદમ. અમારે પેલે ફટાફટ ખબર આવે ને એવું ફટાફટ રાઉન્ડ રમી લઈએ. ટૂંકમાં જવાબ આપજો ને જવાબ ના આપો તો સ્કીપ કરી દેજો. લલિત કાકાના જીવનની મોટામાં મોટી ભૂલ કઈ? સટ્ટો રમ્યો તો એ. લલિત કાકા સૌથી મોટો સટ્ટો કયો રમ્યા અને કેટલાનો હાર્યા? શેર બજારમાં કરોડો રૂપિયા હાર્યો છું. હર્ષદ મહેતાની તેજી વખતે હું સ્ટોક એક્સચેન્જનો મેમ્બર હતો અને કરોડો રૂપિયાની હારજીત કરી છે. એમાંથી ઉભરીને બહાર આવ્યો છું. પોલિટિકલ સટ્ટો કેટલો રમ્યા લલિત કાકા? રાજકીય સટ્ટો ચૂંટણીનો? દરેક વખતે ઉમેદવારી કરી અને ધારાસભ્યની ચૂંટણી લડવી, પ્રજા ભાજપ તરફી હોય, મારો સમાજ ભાજપ તરફી હોય, તેમ છતાંય કોંગ્રેસની ઉમેદવારી કરી વન કાઇન્ડ ઓફ સટ્ટો જ છે. એ જેટલી વાર હું ચૂંટણી લડ્યો એ સટ્ટો જ ગણી શકાય. લલિત કાકાને જીવનનું કરેલું સારામાં સારું કાર્ય કયું? કેમને પોતાના સંતોષ હોય? મારી કુટુંબ ભાવના. લલિત કાકાને ગમતી અને સૌથી દિલની નજીકની વ્યક્તિ કઈ? મારી ઘરવાળી. લલિત કાકાને સૌથી વધુ કઈ પ્રવૃત્તિ સાથે પ્રેમ? બિઝનેસ, અને એ પણ એવો બિઝનેસ કે જે કોઈ ન કરતા હોય. મતલબ કે કંઈ નવી પ્રોડક્ટ લાવવી, નવું શોધવું, એમાં સાહસ કરવું. હું સિરામિક ઉદ્યોગમાં કોઈ દી નથી. આખું ગામ કરી મને ના ગમે. હું અત્યાર સુધી તમને કહી દઉં શોર્ટમાં કે પેલું થર્મોકોલની ઇન્ડસ્ટ્રીઝ કરી આજથી 30 વર્ષ પહેલાં. તેથી આખા ગુજરાતમાં એક જ ફેક્ટરી હતી કુલાઈ, અમદાવાદમાં. બીજી મેં કરી. નોન વોન પેલું ડબલ બીમ લાવવા વાળો હું હતો, કરમ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ મારી ચાલુ છે. ઈપી ફોર્મ લાવવાવાળો આખા ઇન્ડિયામાં 4 ફેક્ટરી હતી. ત્યારે ઈપી ફોર્મ એટલે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરીન ફોર્મની ફેક્ટરી ચાલુ કરવાની શરૂઆત મેં કરી હતી. 2013માં આખા ઇન્ડિયામાં પેલો બ્રીથેબલ પ્લાન્ટ, બ્રીથેબલ ફિલ્મ બનાવવાનું ચાલુ આખા ઇન્ડિયામાં પહેલી વાર હું લાવ્યો હતો. અને હમણાં રોનકભાઈ તમને એક આશ્ચર્ય લાગશે, કોરોનાના છેલ્લા દિવસે હું સાઉદી અરેબિયા, હું મારો ભાણેજ હિમાંશુ સાઉદી અરેબિયા હતા. ત્યાં એક રેફન હાઉઝર કરીને કંપનીની મશીનરી, એટલે મેન્યુફેક્ચરિંગ બાય રેફન હાઉઝર, પણ સાઉદી અરેબિયાના શેખની કંપની હતી ને એમાં આગ લાગી હતી એટલે આખો પ્લાન્ટ બળી ગયો હતો. એ પ્લાન્ટની કિંમત અત્યારે નવી લેવા જાવ તો 800 કરોડ રૂપિયા. એ સાઉદી અરેબિયામાં કોરોનાની લાસ્ટ દિવસે લાસ્ટ ફ્લાઇટમાં હું આવ્યો હતો અને એ સોદો કરીને આવ્યો હતો. એ બળી ગયેલી મશીનરી મેં અહીંયા લઈને ચાલુ કરી. 800 કરોડની મશીનરી મેં 60 કરોડમાં અહીંયા ચાલુ કરી. આ મારું એચિવમેન્ટ. એટલે એ મારા ભત્રીજા, મારી ટીમ, મારા મિત્રો, મારું સર્કલથી પણ ડિસિઝન કે આ લેવી જ છે એ આપણું. લલિતભાઈ કગથરાના રાજનીતિના કારણે બનેલા મિત્રોમાં સૌથી વધુ નજીક કોણ? લલિત વસોયા કે કિરીટ પટેલ? આમ તો બંને કહી શકાય, પણ કિરીટની બોલ્ડનેસ મને ગમે. પણ એથી નજીકનો મિત્ર હોય તો રોનક પટેલ. હું રાજકીય મિત્રોની વાત કરું. એટલે તો રાજકીય તો એ મિત્ર તો બધા હોઈ શકે ને. એટલે રાજકીય રીતે થયેલા મિત્ર કોઈ હોય તો મને રોનકભાઈ ગમે. વસોયા નહીં? કિરીટ ગમે એટલે વધારે નજીક તમે કીધું, એની કંઈ કમ્પેરિટિવ ન થાય. સંબંધો છે ને એના પેરામીટર ન હોય કે આ 99% ગમે, ના 98% ગમે, ના 75%. આવો પેરામીટર કાઢવાવાળો મિત્ર કેવી રીતે ગમે તમને રોનક પટેલ? મને કહો. જો રોનકભાઈ, એક તો તમારી એક બોલ્ડનેસ ગમે છે, બીજું તમારી નિખાલસતા ગમે છે, અને ત્રીજું તમે સંપાદક છો કે તમે ટીવીના માણસ છો એટલે તમારી સંબંધ નહીં. પણ લલિત કગથરા કાંઈ નહોતો ને તમે જે રીતે આપણે ટીવી ડિબેટમાંથી એક બ્રાન્ડ બની લલિતની, ખેડૂતોને એમ થયું કે લલિત કાકાને સાંભળવા છે. તમે મને યાર, હું તમારી પાસે પ્લેટફોર્મ નહોતું કોઈ. એમાં તમારો જે સહયોગ અને તમે જે પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું
એના થકી આપણે બધા નજીક આવ્યા. રોનક પટેલ મને વધારે ગમે છે. લલિત કાકાના જીવનનો સૌથી શ્રેષ્ઠ દિવસ કયો? 6/5/1981. લગ્નનો દિવસ. લલિત કાકાને કોંગ્રેસના કલ્ચરમાં સૌથી મોટી તકલીફ કઈ લાગી? પેલા મને કોંગ્રેસ બહુ ગમતી. ઇન્દિરાજી જેવી બોલ્ડનેસ, જે પાર્ટીએ આ દેશને આઝાદ કરાવ્યો, જે પાર્ટીએ જે દેશમાં ટાચણી ન બનતી ત્યાં નવરત્ન કંપનીઓ કરી, આઈઓસીથી માંડીને ભેલથી માંડીને તમામ, એનું જે વિઝન, ભાખરા નાગલ ડેમ જેવો ડેમ બનાવીને પંજાબના ખેડૂતો સદ્ધર થશે તો આ દેશ સદ્ધર થશે. લાલ બહાદુર શાસ્ત્રી જેવા એ વ્યક્તિ આવે અને જેને એક વખત આ દેશની અંદર એક હરિયાણી ક્રાંતિ લાવ્યા અને મારી નાખું તોડી નાખું 56ની છાતી બતાવ્યા વગર આ પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખ્યા. એ ઇન્દિરા ગાંધી, એને કીધું નહોતું હું મારી 56ની છાતીને મારી નાખું તોડી નાખું. એ નેતાગીરી એટલે ગમે છે કે એ દેખાવની નેતાગીરી નથી. એ દેશને સાચા હિતમાં વિચારે છે કે આ દેશને જ્યારે ઉદ્યોગની જરૂર હતી, આ ગુજરાતની અંદર ગુજરાતના સાહસ કેટલા હતા સાહેબ? ગુજરાત મિનરલ ને ગુજરાત સરકારના સાહસો હતા 50, જે પ્રજા માટે કરેલા ઉદ્યોગો હતા, જેમાં રોજીરોટી મળતી, એ બધા ખતમ કરી નાખ્યા. નહીં, કોંગ્રેસને કઈ નીતિ નથી ગમતી, મેં એ કહ્યું. ગુજરાત ક્યાં નીતિની ક્યાં કીધું તમે? પૂછી લો ને. પૂછી લો. કોંગ્રેસની, ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કઈ નીતિ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એથી એક વધીને વાત કરું. મને રાષ્ટ્રીય નેતા છે ને, રાષ્ટ્રીય નેતા એ કોઈ પણ એક સમાજની વકીલાત કરી ના ગમે. એક પક્ષ, એક પંચની વકીલાત કરે એ નથી ગમતું. ગુજરાતમાં બોલ્ડનેસ, નેતાગીરીની જરૂર છે. જો એક નેતા જ હંમેશા, હવે લોકો પ્રજા જે મત દે છે એ નેતાના નામે દે છે. આ તામિલનાડુના રિઝલ્ટમાં તમે જોયું કે ઓલો વિજય એ મુખ્યમંત્રી બની ગયો. શું એનું સંગઠન હતું? ક્યાં એના તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો હતા? ક્યાં એની પાસે નેટવર્ક હતું? પણ વિજયના નામે મત પડ્યા. અત્યારે નરેન્દ્ર મોદીના નામે જેવી રીતે દેશમાં મત પડે છે, એવી જ રીતે વ્યક્તિના નામે મત પડે છે. જેવી રીતે આંધ્રની અંદર અમારો મુખ્યમંત્રી બેઠા, અત્યારે અમારો શિવકુમાર કર્ણાટકમાં બેઠા છે. એવી બોલ્ડનેસ નેતાગીરી ગુજરાતને ખપે 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 ને ખપે. કોંગ્રેસનું ભવિષ્ય છે કે નથી? સત્તા ભવિષ્ય વેતા હું છું નહીં. રાજકીય ગણતરી પ્રમાણે કહું છું. હું ભવિષ્ય વેતા જ નથી. કોંગ્રેસ શાસનમાં એવું અંબાલાલ લાગે ઓલો તમને? બિચારો આગાહી કરે છે ઓલી વરસાદની, તોય જાથા ચોટી પડ્યા. કાલ જાથા મને ચોટે કે લલિત કાકા ભવિષ્ય વળી ગઈ. રાજકીય ગણિત પ્રમાણે તમને લાગે છે કોંગ્રેસ શાસનમાં આવશે ગુજરાતમાં? કોંગ્રેસ શાસનમાં આવવી જોઈએ, દેશના હિતમાં છે. આવશે એવું પૂછ્યું. આવશે કે નહીં આવે એવો ભવિષ્ય વેતા હું છું નહીં. અને હું વાસ્તવિક દુનિયામાં હલવાવાળો માણસ છું. અત્યારે અઘરું દેખાય છે. અઘરું કે અશક્ય? અશક્ય નથી. અશક્ય કંઈ છે જ નહીં આ દુનિયામાં. અઘરું દેખાય છે. કાલ કયો, એટલે તમને ને મને ખબર હતી કે હાર્દિક આંદોલન કરશે? એટલે તમને ને મને ખબર હતી કે 77 સીટ પાટીદાર સમાજમાંથી આવશે? એટલે તમને મને ખબર હતી કે લલિત કગથરો ધારાસભ્ય થઈ શકશે પડોશી ટક્કરમાંથી કોંગ્રેસ જીતશે? તમને મને ખબર હતી? કાલની ખબર નથી. કાલ કોણ નેતા પેદા થાય ને કોંગ્રેસ સજીવન થાય ને કોંગ્રેસને એક ચામ આવી જાય, એ મને ખબર નથી. એટલે કોંગ્રેસ મૃતપાય થઈ ગઈ હાલ? ચામ આવી જાય. જો સજીવન કહ્યું એટલે તમે સજીવન એટલે દોડવા માંડે. સજીવન ના કહેવાય ને. પણ આ ભાજપની ડિપોઝિટ જતી સાહેબ તમે જોઈ છે? હું એનો સાક્ષી છું. અમારે દત્તાજી હતા, ચિરંદાસ દત્તાજી. એ દત્તાજી કે લલિત મારી નસીબમાં કે ઘોડાની લાશો જ ઉપાડવાની એવી. કેમ? તો કે હું ભાજપમાં હતો ત્યાં સુધી ડિપોઝિટ જાતી, પછી રાજપામાં તારી જોડે આવ્યો તો રાજપામાં બધાની ડિપોઝિટ જાય છે. એટલે કે મારે લાશો જ ઉપાડવાની. લગ્નનો વારો જ ન હોય. અમુક માણસના નસીબમાં ચાંદલો જ ન હોય. લલિત કગથરાના જીવનનો સંકલ્પ શું? સંકલ્પ તો સમાજ સેવા થાય જેટલી લોકોની, કોઈને નડવું નહીં. અને
થાય એટલી બધાને મદદ કરવી. આપણે કોઈ હરિશ્ચંદ્રના દીકરા નથી કે આપણે દેશભક્તો એવા થઈ ગયા કે હું મારું બધું આ કરી નાખું, ફના કરી નાખું, લોકોને આમ કરી દઉં. કોઈ નડવું નહીં, થાય એટલી ભગવાન સેવા કરવી, કુટુંબ કબીલાને સાચવવા, એ આપણું જીવન છે. હા, મેં ક્યાંય દાન નથી દીધું. અમારા અહીંયા પાટીદાર સમાજની તમે સંસ્થામાં ગયા હોય તો હું કોઈ દી દાન નથી દેતો. મને એમ લાગે છે કે પહેલું દાન દેવાની જરૂર, જો મારી પાસે પૈસા હોય તો મારા કુટુંબમાં હોય. મારી બેન છે, એ મારા બાપની દીકરી છે ને, ફેર શું? હવે જો એમાં એની એ દીકરી થઈ એટલે એને મારા બાપને વારસામાં ભાગ ન મળ્યો, એટલે એને આજે મજૂરી કરવી પડે. પણ એની એ દીકરો હતો તો હાથ ભાગ પડત ને. તો એ કુટુંબમાં, તમારા નજીકના જે કુટુંબમાં થાય એટલી મદદ કરી, એનો વિકાસ કરો, એને ધંધા કરાવી દો, એ જ વિચાર છે, એ જ સાચું છે. એક અંતિમ સવાલ, જુઓ આ પોડકાસ્ટ છે, ફોરકાસ્ટ નથી, બરાબર? એટલે ફોરકાસ્ટ છે, એટલે ભવિષ્યવાણી કરવાવાળું નથી, ભવિષ્યની વાત કરવાવાળું કે આગાહી નથી, એમ ફોરકાસ્ટ નથી, વેધર ફોરકાસ્ટ હોય. શું આ પોડકાસ્ટ લલિતભાઈ કગથરાની રાજકીય નિવૃત્તિ સમાન પોડકાસ્ટ ગણાય? અથવા તો ટૂંકમાં પૂછી લો, શું લલિત કગથરા રાજકીય રીતે નિવૃત્ત થવા જઈ રહ્યા છે, નિર્ણય લઈ ચૂક્યા છે? એક્ઝેક્ટલી રાઈટ. રાજકારણ છે ને એ પ્રવાહી છે. આમ ડબલું ભરી લ્યો તમે, ડોલનું ડબલું ભરી લ્યો એટલે કંઈ જમીનમાં એ પાણીમાં ખાડો ન રહે કે આ લલિત કગથરા માટે અહીંયા ખાડો પડ્યો રહ્યો છે, એની જગ્યા પૂરાઈ જ જાય. તમે એક્ટિવ ન હો અથવા તમારી પ્રેઝન્ટ ન હો, એ જ તમારી નિવૃત્તિ બતાવે છે. આપણા વડીલોએ કહી ગયા છે કે 70 વર્ષે તો નિવૃત્ત થવું જોઈએ. મોદી સાહેબ કહે, તમે જેના ભગત છો એ કહે. અરે તમે ભગત નહીં, આપણા સોરી સરદારના ભગત છો. આપણા દેશના વડાપ્રધાન એવું કહે છે કે 70 વર્ષે નિવૃત્તિ થઈ જવાય, એક્સેપ્ટ એના સિવાય. તમારી વાત કરો, કારણ કે તમે નિવૃત્ત, હું 70 વર્ષે નિવૃત્ત. હાલ કેટલા થાય? 70 થઈ જશે હવે. છેલ્લી લાઈન, એક લાઈનમાં, શું લલિતભાઈ કગથરા રાજકીય રીતે નિવૃત્ત થઈ રહ્યા છે, હા કે ના? હજી મેં તમને કીધું કે ઓપોર્ચ્યુનિટી કોઈ પણ માણસને ક્યાં લઈ જાય, અને નસીબમાં આપણે ભવિષ્ય વેતા નથી, કાલની ખબર નથી, કાલે શું થવાનું છે. અહીંથી નીચે ઉતરીને મારો ફટાકીઓ થઈ જાય ને મને એટેક આવી જાય. અમારો કિશોર બિચારો હજી અહીંયા સભ્યો ગોતતો હતો ને એને બિચારાને હાર્ટ એટેક આવીને વયો ગયો. એને ખબર હતી કાલે હું ચૂંટણી નથી લડવાનો. તો મને કાલની ખબર નથી, આજે તો હું અત્યારે રાજકીય રીતે નિવૃત્ત છું.